સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ 393 મંત્ર બોલાવજો. હેમાંગી બેન ફોલો કરજો. હા. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો હરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌ સાહુણમ નમો લોએ સૌ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સૌ પનાસણો અવપાવપણાશણો મંગલાણંચ સુવેસિમ કલાણમ ચ સૌવેસીમ પરમમ હવૈ મંગલમ પડવમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. કોઈને કોઈ પ્રશ્ન? શાંતિ દાદા કોઈ પ્રશ્ન? શાંતિ દાદા કોઈ પ્રશ્ન? ચાલો કોઈને નથી ને તો હું થોડું વાંચું છું, ત્યાં સુધીમાં કોઈ પ્રશ્ન હોય તો તૈયાર કરજો. એક દાદાનું એક છે એમાંથી હું વાંચું છું થોડું. આદર્શ વ્યવહાર માટે we just do something, right? શું કીધું? મેં કીધું હજી કોઈ આવ્યું નથી તો થોડુંક જરાક Yeah, go દાદાનું ahead. થોડુંક વાંચું પેરાગ્રાફ. હા વાંચો વાંચો. બરાબર? હા ત્યાં સુધીમાં કંઈક આવશે. એક સરસ પોઈન્ટ છે આપણે આગળ વધવા માટે. એક આદર્શ વ્યવહાર છે. ધ પોઈન્ટ ઇઝ કે આદર્શ વ્યવહાર સિવાય મોક્ષ ના થવાય. એમાં દાદા ભગવાન કહે છે આદર્શ વ્યવહાર સિવાય કોઈ મોક્ષે ગયો નથી. જૈન વ્યવહાર એ આદર્શ વ્યવહાર નથી. વૈષ્ણવ વ્યવહાર એ આદર્શ વ્યવહાર નથી. મોક્ષે જવા આદર્શ વ્યવહાર જોઈશે. આદર્શ વ્યવહાર એટલે કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ના થાય તે. ઘરના, બહારના, આડોશી પાડોશી કોઈને પણ આપણા થકી દુઃખ ના થાય તે આદર્શ વ્યવહાર કહેવાય. એટલે દાદા ભગવાને એક સરસ પોઈન્ટ કીધો. પછી કે છે કે આદર્શ વ્યવહારથી આપણાથી કોઈને દુઃખ ના થાય તેટલું જ જોવાનું. છતાં પણ આપણા થકી કોઈને દુઃખ થાય તો તરત જ પ્રતિક્રમણ કરી લેવાનું. એટલે આ એક પોઈન્ટ આપે છે વ્યવહારનો, અને એ તો થઈ જાય તો પ્રતિક્રમણ થવાનું. પછી દાદા પોતાની રહે છે અમારો આદર્શ વ્યવહાર હોય, અમારા થકી કોઈને અડચણ થઈ હોય એવું બને નહીં. કોઈના ચોપડે અમારી અડચણ જમે નહીં હોય. વેરી ઇમ્પોર્ટન્ટ. દાદા પાછળ શું કે છે, કોઈના ચોપડે અમારી અડચણ જમે નહીં હોય. અમને કોઈ અડચણ આપે ને અમે પણ અડચણ આપીએ તો અમારા ને તમારામાં ફેર શું? એટલે દાદા કહે છે તમે બીજો કોઈ આપે પણ હું આપું તો પછી ફરક છે. એટલે અમે સામો આપે પણ અમે આપીએ નહીં એમ. પછી દાદા આગળ કહે છે અમે સરળ હોઈએ, સામાન્ય ઓટીમાં ઘાલીને સર હોઈએ. શું સરસ વાત કરે છે. સરળ હોય પણ સામાન્ય ઓટીમાં ઘાલીને સરળ હોઈએ. તે સામો જાણે કે દાદા હજી કાચા છે. હા, કાચા થઈને છૂટી જવું સારું, પણ પાકા થઈને એની જેલમાં જવું ખોટું.
એવું તે કરાતા હશે. એટલે એક પોઈન્ટ છે, એને લાગે દાદા કાચા છે, દાદાને કઈ ખબર નથી પડતી. દાદા કે એવું કાચા થઈને પણ છૂટવાનું પાકા થવું એટલે કે આપણે ઇન્સિસ્ટ કરી હું રાઈટ છું, આમ છું, તેમ છું, તો એમ કરીને એની જેલમાં એટલે એનો ક્લેમ ઉભો થઈ જાય. એની જેલમાં જવું ખોટું. અમને દાદા ભગવાન કે છે, અમને અમારા ભાગીદારે કહ્યું કે તમે બહુ ભોળા છો. ત્યારે મેં કહ્યું કે મને ભોળો કહેનાર જ ભોળો છે, મને ભોળો કહેનાર જ ભોળો છે. ત્યારે એમણે કહ્યું કે તમને બહુ જણા છેતરી જાય છે. ત્યારે મેં કહ્યું અમે જાણી બુજીને છેતરાઈએ છીએ. દાદા કે અમે જાણી બુજીને છેતરાઈએ છીએ. આ દાદાનો બીજો સિદ્ધાંત જે આપણે ઘણી વાર સાંભળ્યો બી છે, દાદા જાણી જોઈને છેતરાતા. એટલે એ હિસાબ પૂરો કરે માટે દાદા જાણી જોઈને છેતરાતા હતા. લોકોને લાગે હું છેતરી ગયો, દાદા જાગૃતિ પૂર્વક જાણી જોઈને છેતરાતા હતા. એટલે જે સામાન્ય ઓટીમાં ઘાલીને અમે સરળ હોય ને તે એવું છે, ફૂલ જાગ્રત હોય અને સરળતા બહાર દેખાય એમ. પછી કે છે અમારો સંપૂર્ણ આદર્શ વ્યવહાર હોય, જેના વ્યવહારમાં કોઈ પણ કચાશ હશે તે મોક્ષને માટે પૂરો લાયક થયો ના ગણાય. એટલે આ આખું ઇમ્પોર્ટન્સ આપે છે કે વ્યવહાર શુદ્ધિકરણ સિવાય મોક્ષે જવાય નહીં. એટલે કેવળ જ્ઞાન ખુલ્લું ના થાય. અને એના માટે ઇસેન્શિયલી કોઈને દુઃખ ના હો, કોઈનો આપણા પર ક્લેમ ના રહે, એ આખું એનું એક બેઝિસ બતાવે છે આદર્શ વ્યવહાર માટે. પછી આગળ એક જણ પૂછે છે પ્રશ્ન કરતા, આદર્શ વ્યવહાર કેવી રીતે થાય? એટલે દાદા કહે છે કે તમને મહાત્માઓને જે નિર્વિકલ્પ પદ પ્રાપ્ત થયું, તો તેમાં રહેવાથી આદર્શ વ્યવહાર એની મેળે આવશે. એટલે હું શુદ્ધાત્મા છું, એ જાગૃતિ રહી તો એનાથી આવશે. નિર્વિકલ્પ પદ પ્રાપ્ત થયા પછી કશો ડખો થતો નથી. છતાં પણ તમને ડખો થાય તો તમે મારી આજ્ઞામાં નથી. અમારી 5 આજ્ઞા તમને ભગવાન મહાવીર જેવી સ્થિતિમાં રાખે એવી છે. વ્યવહારમાં અમારી આજ્ઞા તમને બાધક નથી, આદર્શ વ્યવહારમાં રાખે એવું છે. એટલે એમની આજ્ઞા આપણને આદર્શ વ્યવહારમાં રાખે એવી છે. આ જ્ઞાન તો વ્યવહારને કમ્પ્લીટ આદર્શમાં લાવે તેવું છે. મોક્ષ કોનો થશે? આદર્શ વ્યવહાર વાળાનો. અને દાદાની આજ્ઞા એ આદર્શ વ્યવહાર લાવે છે. સહેજ પણ કોઈની ભૂલ આવે તો તે આદર્શ વ્યવહાર નથી. મોક્ષ એ કઈ ગપુ નથી, એ હકીકત સ્વરૂપ છે. એટલે દાદા પછી મજાક કરે છે કે મોક્ષ એ કઈ વકીલોનું શોધેલું નથી. વકીલો તો ગપ્પામાંથી શોધે તેવું એ નથી, એ હકીકત સ્વરૂપ છે. એટલે આપણું આત્મા સ્વરૂપ, મોક્ષ સ્વરૂપ હકીકત છે. અને પૂર્ણાહુતિમાંથી આજ્ઞા અને એનો એક માપદંડ આદર્શ વ્યવહાર. ઘણા બધા માપદંડ છે. અને નિર્દોષ દેખાય, આપણે આત્મામાં સીટમાં રહીએ, અને બહારનું એક પ્રમાણ આ થોડાક રીડિંગમાં વાંચનમાં આવે છે કે બાહ્ય સિમ્ટમ એક આદર્શ વ્યવહાર. અને આદર્શ વ્યવહાર એટલે શું કે કોઈને દુઃખ ના હો, કોઈનો ક્લેમ ના હો. ને એ આપણે આથી આ છૂટાપણાના પુરુષાર્થથી ને બધા અનેક રીતે આપણે અલગ અલગ વિભિન્ન પુરુષાર્થોથી આપણે એ તરફ જઈ રહ્યા છે. આ તો મેં કીધું કઈ ક્વેશ્ચન હતો નહીં, એટલે જરા મેં એક થોડું વાંચીએ આપણે. હવે કઈ ક્વેશ્ચન હોય તો આપણે ગબડાવીએ. ચાલો, ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. હજી લગી ક્વેશ્ચન આવ્યો નથી. સુબીરજી, ચંટી દાદા કાઢો તમારા ભંડારમાંથી. ચંટી દાદા ભંડારમાંથી કાઢો. તમારો અવાજ નહીં આવતો, શું કરો છો? અવાજ નથી આવતો તમારો.
કઈ કરવાના એકલું ભરાવ હેડો પછી આવ્યું ને તમે લેજો હું આવ્યો બોલો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આવી ગયો જય સચ્ચિદાનંદ. જય શક્તિ લાય પડાય અવાજ કેમ નહીં આવતી બોલો બોલો. આવ્યો અવાજ? આ આપેવાનો છે હા આવ્યો. હવે પેલા ગુરજી રાખવું પડે દાદા જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બોલો બોલો. અક્રમ વિજ્ઞાન ડિસેમ્બર જાન્યુઆરી. પાન નંબર 14. તમે બોલો. જાન્યુઆરી 25 ને મળ્યું કે જાન્યુઆરી 26? દીપકાનંદજી? કયું કીધું? અક્રમ વિજ્ઞાન. ડિસેમ્બર જાન્યુઆરી 25. હા ઓકે પાન નંબર 14. ઓકે. બોલો. શાંતિ દાદા બોલો. શાંતિ દાદા બોલો. ચૌદમા પાના પર કયું? શાંતિ દાદા બોલો. અવાજ નથી આવતો. તમારો અવાજ નહીં આવતો. મારો અવાજ નથી પહોંચતો? પુણ્યાંતી હા, સંભળાય છે? પહોંચ્યો. તમારો હા પહોંચ્યો મને અવાજ. તો બોલો. મને હા. મન તો અસંગ વૃત્તિ થાય ત્યાંથી શરૂ થાય છે. એક મિનિટ. કઈ બાજુ છે? પાન નંબર 14 માં નહીં, છેલ્લો ભાગ કરો નીચેનો. નીચે ગયું નીચે હા. ગયું. ઓકે. હા 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 બસ હા આ જ ને. તો અસંગ વૃત્તિ થાય અહીંયાથી. હલો શાંતિ દાદા 14 નંબરમાં હા આ રહ્યું. તો અસંગ વૃત્તિ થાય હા હા. ભલે હું વાંચું. એક મન મિનિટ, વચન પુણ્યાંતી. કાયાની. હા વાંચો. હા હું વાંચું. મોટું કરો, હા મોટું કરો. હું વાંચું. હા 1 મિનિટ જરા હા, મોટું કરે વાંચો છે. સાહેબ. હા હા 1 સેકન્ડ. હા સરસ ચાલો હા. મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ જ છું. હવે સંગી ક્રિયાઓમાં અસંગ રહેવું એ કેટલી જાગૃતિ જોઈએ? પ્રશ્ન જબરજસ્ત જાગૃતિ જોઈએ.
દાદાશ્રી રોજ 3 સામાયિકે એક જ સેકન્ડ, ત્યારે સંગી ક્રિયામાં આ અસંગ વૃત્તિ અનુભવે, નહીં તો સંગ જ થઈ જાય. હવે આપણા કેટલાક તો મહી એકાદ કરતા હશે વખતે, પણ બહુ નહીં ને. એટલે જ અમે કહીએ છીએ કે ચેતો, રોજ 3 સામાયિક તો કરવી જ જોઈએ. પોતે છૂટો જ છું એવું ભાન રહેવું જ જોઈએ 3 કલાક, તો અંગ વૃત્તિ થાય, નહીં તો જોઈન્ટ એટલે કે ભેગું થઈ જાય પાછું. હું શુદ્ધાત્મા છું એકલું કરે કઈ વળે નહીં. અસંગ વૃત્તિ ના જોઈએ. ઉપર લેજો. જોઈએ પ્રશ્ન કરતા કે છે, દાદાશ્રી કે છે, મન વચન કાયાની તમામ સંગી અસંગ ક્રિયાઓથી. વૃત્તિ જોઈએ. હા હા, આગળ વાંચું કે કઈ પૂછવું છે? હા, હવે અસંગ વૃત્તિ એ રોજ 3 સામાયિક કરવો પડે. એટલે હા, એ સામાયિક કેવી રીતે કરવું એ સમજાવો. આ સામાયિક એટલે કે આપણે આ 3 કલાક માટે આપણે શુદ્ધાત્માની સીટ પર બેસેલા હોવા જોઈએ, તો આપણી જે બહાર ભટક કરે છે તે બહાર બંધ થાય એમ. એટલે એવી રીતે આપણે આત્મા પક્ષે એને આવવું જોઈએ. એટલે એ સામાયિક એટલે પછી આપણી તો સામાયિકના ઘણા બધા પ્રકાર છે જ ને. એક તો સામાન્ય ભાવે હા. આપણે ગાંઠો ઓગળીએ છીએ, જોઈએ છે કે ક્રોધ માન માયા લોભ વાણીના દોષો એ બધા જોઈએ છે. પ્રાકૃતિક દોષોને જોવું એ એક પ્રકારની સામાયિક કહેવાય. પછી આપણે બરાબર. પછી અંતસ્કરણ કરે છે. દોષ ના હોય તો સામાન્ય મન બુદ્ધિ ચિત્ત અહંક ને જોવાય. પછી બરાબર. શુદ્ધાત્મા જોવાની સામાયિક કરાય. પછી શક્તિ માગવાની સામાયિક કરાય. એટલે અનેક પ્રકારે આપણે જ્ઞાતા દ્રષ્ટા, પછી આંખ બંધ કરીને ઓલું ત્રિમંત્ર વાંચીએ, નવકલ્મો વાંચીએ, એ બધું જે છે એ બહુ બેસ્ટ વસ્તુ છે. એ આખી ચિત્ત વૃત્તિને આખી શુદ્ધ કરવા માટે બહુ હેલ્પિંગ વસ્તુ છે. અને પછી અને ગાંઠો બી જેમ જેમ ઓગળતી જાય તેમ તેમ એને લીધે જે તન્મયાકાર પરિણામ આવે છે વ્યવહારમાં, એ આખો ભાગ હા. પછી ઓગળતો જાય, ઘટતો જાય. એટલે એટલે આ કદાચ જરાક ઇન્ટરેસ્ટેડ મહાત્મા હશે અને એને આગળ વધવું હશે, એટલે દાદાએ પછી એને કીધું છે, ભાઈ તું 3 સામાયિક થાય ત્યારે વૃત્તિઓ તારી આત્મા ભણી આવશે એમ કરી. 3 સામાયિક ની વાત કરે છે સાહેબ, પણ હા આપણે જયારે કરવા બેસીએ છીએ સામાયિક હા આપણે મન ઉપર કેન્દ્રિત કરીએ કે મન શું કરે છે. હમ તો જ્યારે કેન્દ્રિત કરીએ છીએ ને ત્યારે તો કોઈ વિચાર પાસે આવતો નથી. પછી ઘણો સમય જાય પછી પાછું કંઈક વિચાર આવે, પણ પછી પાછું એ મન ઉપરથી આખું આપણું સંગી ક્રિયા જ અટકી જાય છે. એ મનને જોવાનું અટકી જાય છે. હા, એટલે છે ને આનો આખો મર્મ શું છે કે જ્ઞાતા જ્ઞેય સંબંધ પ્રસ્થાપિત રહેવો જોઈએ પોતે. હા. અને અથવા એટલે એક જ્ઞાતા જ્ઞેય સંબંધ અને બીજું પોતે શુદ્ધાત્માની સીટ પર બેસેલો હોવો જોઈએ. 2 વસ્તુ આનો કહેવાનો મર્મ પકડીએ, શબ્દ કરતા મર્મ પકડીએ. હા. શુદ્ધાત્માની સીટ પર બેસવા માટે પછી બીજો થોડોક સહેલો ઉપાય શું છે કે બહુ શાંતિથી એકદમ બહુ ધીમે ધીમે અથવા એક ચિત્તે આપણે આત્માના ગુણોની ભજના કરી શકીએ કે હું શુદ્ધાત્મા છું, હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત દર્શન વાળો છું. એટલે જે આપણે છીએ તેની ભજના કરીએ છીએ. આત્મા બરાબર. ડિરેક્ટલી પકડાયો નથી, આત્મા એના ગુણો દ્વારા પકડાયો છે. ખ્યાલ આવો ને? એટલે એના જે ગુણો હોય એ જે ગુણો આપણે ભજીએ અને આપણે આત્મા છે ભાન તો છે, પ્રતીતિ અનુભવ લક્ષ બધું જ છે. એને દ્રઢ કરવા માટે આપણે ગુણોની ભજના કરીએ છીએ કે હું આવો છું. કેવો હતો કે હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, હું અનંત શક્તિ વાળો છું, અનંત સુખનું ધામ છું, હું ટાંકો કિણવત છું, એટલે તેલ ને પાણી જેમ છૂટો ને છૂટો જ છું. એટલે એ બધી વસ્તુઓ આપણે બોલ કરીએ એટલે ઉપયોગપૂર્વક, તો
તો આપણે એ આત્મ સ્વરૂપમાં આવતા જઈએ. એટલો વખત આપણે પ્રકૃતિથી છૂટા પડીએ છીએ. એટલે એમાં પછી બે હવે પ્રકાર છે. એક તો એમાં બે પ્રકાર. હા બોલો. એટલે ભોલેનાથજી, હા હા બોલો. આપણે હમણાં હું શુદ્ધ આત્મા છું, બરાબર? એ ખબર પડી કે ચાલો આપણે એના ગુણ પણ સાથે ગુણ સાથે હું શુદ્ધ આત્મા છું, અનંત શક્તિ વાળો છું, અનંત સુખનું ધામ છું. હવે હું બોલું ખરો, પણ એ શબ્દમાં જ રે, મારું અંદર પકડે નહીં. આપણને જે આમ અનુભૂતિ થવી જોઈએ ને થોડી પણ, તો આ ગયા અઠવાડિયે આ આખો પ્રયોગ લીધો, હું શુદ્ધ હા. આત્મા છું. હા. મોઢે બોલાય ખરું, પણ અંદર જે એની અનુભૂતિ અનુભવાવી જોઈએ, અનુભવાય નહીં. આવું ખાસો ટાઈમ રહ્યું. હા હા એટલે છે ને, એટલે શરૂઆતમાં આનાથી જ કરાય. જે શરૂઆત થાય એ શબ્દાર્થથી થાય, પછી એનો 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 આખો આપણને ભાવ કે હું આત્મા છું તો કઈ રીતે ખરેખર આત્મા છું એ થોડું સમજમાં આવે. હા. અને પછી અનુભવનો લેવલ, તમે જે અનુભવની લેવલ વાત કરો છો ને હા. એટલે પછી શું કરાય કે આ શુદ્ધાત્મા તો છે જ, પણ એ પછી અક્ષર વાંચીને બોલવો કે હું શુદ્ધાત્મા છું, એટલે હું શુદ્ધ આત્મા છું, એવું આપણને અક્ષર વાંચ બરાબર. કરીએ અને આપણને હા. વાંચીને બોલીએ ને એવી રીતે કરવાનું. હા, અને એટલે અને પછી હા. એમ કરતા કરતા એક અવસ્થા આવશે, એ કુદરતી બને, એ હા. 15 મિનિટે આવે ને અડધો કલાકે આવે ને થોડો વધારે ટાઈમે આવે. એક લેવલ પછી એટલી સ્થિરતા પકડાશે, એક પ્રકારનું હવે શબ્દમાં કેવી રીતે મૂકું, એક પ્રકારની એક જાગૃતિ આવશે કે જેનાથી આપણને એ શુદ્ધાત્મા છું એટલે દેહથી છૂટો છું, અસંગ છું એવો અનુભવ હશે. હવે એ ઘણી ઝાંકી થાય, એ ઘણી ખાલી ઝાંકી થાય. હવે એ ઝાંકીને પકડી લેવાની છે, એટલે આપણને અનુભવ થાય. પછી એમ કરતા કરતા એ અનુભવની પછી અવધિ, એનો સમયગાળો વધે પછી. એટલે પહેલા હું શુદ્ધ આત્મા છું અને એની ઝાંખી અનુભૂતિ પણ રહેતી. આપણે એનો જે સૂક્ષ્મ આનંદ પણ રહેવો જોઈએ, અને એ પણ રહે, અને ચિત્ત પણ ચોંટતું. આ તો ચિત્ત ચોંટ્યું નહીં, એનું મારું કેવું છે. વચ્ચે એવું થયું એ તો બની. કે હા એટલે કેવું હોય, એ તો કેવું હોય કે એટલે વ્યવહારમાં એવું કઈ ઠાકઠૂક થઈ ગઈ હોય, કે વ્યવહારમાં એવું કઈ થઈ ગયું હોય જેથી કરીને આપણે પ્રકૃતિમાં સવિશેષ તન્મયાકાર લાંબો સમય સુધી રહ્યા હોય, 2-4 દિવસ સુધી રહ્યા હોય એને મજા આવી ગઈ, સારું થયું ને, ફાઇન લાગ્યું ને, આ ને તે ને, કોઈ પણ કારણસર પ્રકૃતિના ઓલામાં વધારે વધારે ચૂંટી ગયા હોય ને, એટલે પાછું આ કરવા બેસે એટલે હજી એમાંથી મૃત્યુ બહાર નીકળે નહીં. એટલે આપણને એવું લાગે કે આ મનના લેવલે જ થઈ રહ્યું છે. પેલા એવી રીતે જ હોય, એટલે થોડુંક એવું આપણને એવું ભાસે, પણ પછી મૃત્યુ પાછું આ બાજુ સિદ્ધ થાય એટલે પછી એ અનુભવ ચાલુ થઈ જાય. એટલે આ બાજુ લાવવા માટે બીજો એક પ્રયોગ છે, ઓલો આંખ બંધ કરીને ત્રિમંત્રો વાંચવા, કે આપણે જે વાંચવાનો ભાગ છે, પછી એમાં ત્રિમંત્રો કે 9 કલમ એટલે આવે, પદ પછી પંક્તિ પાછું આવે, બીજા દિવસે આવે. હા. હા બોલો. હવે આપણે અત્યારે સંગ અને અસંગ, સંગી છે આખી ક્રિયાઓ એમાં જોઈન્ટ થઈ જાય છે આત્મા, બરાબર? અને એને અસંગ રાખવાનો છે, બરાબર? હવે સંગી ચેતના, સંગી ચેતના અને અસંગ, એ ત્રણેય મને અલગ સમજાવો. સંગ, સંગી ચેતના અને અસંગ. જો સંગી ચેતના એટલે ચાર્જ થયેલું પૂતગલ, બીજું કઈ નથી. એ ચેતન ને પરમાણુ ચાર્જ નજીક આવતી જે ચાર્જ થઈ જાય છે ને, એટલે એને સંગી ચેતના કહેવાય. ચાર્જ થયેલું, એમાં ચેતન અંદર એડ થઈ ગયું છે, બીજું કઈ નથી. એટલે આપણા ચાર્જ થયેલા મન વચન કાયા સમજો ને, સંગી ક્રિયા, એનાથી થતી ક્રિયા એ સંગી ક્રિયા કહેવાય. ચાર્જ થયેલું પૂતગલ એટલે ચેતના. એટલે ભય ના લાગવો હોય તો ભય ઉભો થઈ જાય, આના તો છતાં થઈ જાય. ભડકાટ, ભય નહીં ભડકાટ. અચાનક જ મોટો અવાજ આવે તો ધૂમ કરતું જે શરીર ધ્રુજે ને,
આ બળકાટ એટલે કોઈ મોટો અવાજ આવે ને એકદમ થઈ જાય, એ ઇનબિલ્ટ છે, એની અંદર વણાયેલી વસ્તુ છે એટલે એ સંગીત ચેતનાનો ભાગ છે. એકદમ મચ્છર કાઢે ધાડ કરતું રિએક્શન થઈ જાય એવું બધું એમ. એ કાયાના લેવલ એટલે છે, એવું જ્યારે મન અને સંગીત વાણીના ચેતના લેવલે થાય, હોય. બરાબર, શું કીધું? હા એટલે હા સંગીત ચેતના થાય ને એ વખતે હા. ઘડી પર આત્મા ભૂલી જ જવાય ને. હા એમાં તન્મય થાવ તો એટલે તો મન એ વચન વખતે કાય આપણે સંગીત સંગીત ચેતનાને હા, જુનારા એટલે રહેવું અસંગ પડે. રાખવા માટે એટલે અસંગ રાખવાનો જ પુરુષાર્થ કરી રહ્યા છે ને આપણે. આ બધી સંગી ક્રિયા હા છે હા અને સંગમાં હું તો એનાથી જુદો હું એનાથી જુદો એવો જાણનાર છું. એ જ પુરુષાર્થ છે ને આપણો હા મુખ્ય. હા, એનું જાણનાર તું એ જ મુખ્ય. બરાબર છે. હા હા એટલે પછી એ છૂટું પાડવા માટે અલગ અલગ રીતે આપ્યું દાદાએ. ક્યારેક બહુ જ ગુંગળામણ થાય તો નોય મારું બોલીએ છીએ, ક્યારેક શિવ હમ સ્તુતિના વાક્યો બોલીએ છીએ, ક્યારેક બરાબર પાસે શક્તિઓ માગીએ છીએ. દાદા કે તમે તમારા શુદ્ધાત્મા ભગવાન પાસે શક્તિ માગી શકો છો. એ બરાબર શુદ્ધાત્મા ભગવાન આ પ્રકૃતિ આમાં લઈ જાય છે, તેમાં ના લઈ જાય એવું. અને એ 3 વાક્ય જે આપ્યા છે ને એ બહુ ટોપ વાક્ય છે. બહુ પહેલા બોલેલા હશે પણ છેલ્લે 87 માં એને જરાક વધારે બહાર પાડ્યું દાદાએ કે હે શુદ્ધાત્મા ભગવાન તમે જુદા ભૂલીને જુદો, એ શુદ્ધાત્મા હા ભગવાન તમે રિયલ ભૂલીને રિલેટિવ, ભગવાન તમે પરમનન્ટ ભૂલીને ટેમ્પરરી. આ બોલવાથી દાદા કે પ્રકૃતિ અને આત્મા છૂટો પાડવાની આ સરસ ચાવી છે એમ. એટલે આ બરાબર બોલનાર અંતરાત્મા છે, એ અંતરાત્મા દશામાં બેસીને આ બોલવાની વાત છે આખી. એટલે એ બરાબર આખું આ વાક્ય બી બોલો ને તો જે તમે જે તન્માયકાર કરવું છે ને તો એ આખું છૂટું પડતું જાય. બરાબર બરાબર એટલે જ્યારે ઓલું ડાયરેક્ટ છૂટું ના રહેતું હોય તો થોડાક આવા બીજા મિની પ્રયોગ કરી અને છૂટું પડી જવાનું. અને પછી ઓલું જ્ઞાતા જ્ઞેય વાળું તમે કહો ને મનને જ્ઞેય જોવું છે કે અંતસ્કરણને જ્ઞેય સ્વરૂપે જોવું છે, એ પછી હા એ જાગૃતિ આવે થોડી એમ. બરાબર હા, એટલે આપણે બધા ભરેલો માલ, અવસ્થાઓ, ડિસ્ચાર્જ, સંજોગ, એટલે એની અંદર ઉપર નીચે થાય થોડુંક. એટલે દાદા પછી 4-5 જાતની કેટલી બધી ચાવીઓ આપી જ છે. કોઈ બી ચાવી વાપરીને થોડું રિસેટ કરીને પછી પાછું આવી જવાનું એમ. એ વખતે સફોકેશન થઈ જાય છે ઘણી વખત હો. હા એટલે એ સફોકેશન કાઢવા માટે જ પછી નોય મારું બોલીએ કે હું અનંત શક્તિ વાળો બોલીએ, હું અનંત સુખનું ધામ કે અનંત જ્ઞાન, અનંત દર્શન. એ 4 વાતથી ટિપિકલી આ 4 બહુ મોટા છે. એ હા 4 ગુણ મુખ્ય હા ટિપિકલી આપણે કોઈ બી અવસ્થામાંથી બહાર કાઢે ને 5મું જો બોલવું હોય તો શારીરિક પીડા હોય તો અવ્યાભાત સ્વરૂપ. આ 5 હા મેજર આપણે વ્યવહારમાં વાપરી શકાય. પછી અમૂર્ત ને અવિનાશી ને બધું ખરું પણ આ 4-5 મુખ્ય 4-5 આવી જાય 4 મોટા મુખ્ય ભાગમાં આવી. હા 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 જે આપણને લેપાયમાન કરી નાખે છે તેમાંથી બહાર નીકળવા માટે હા આ વસ્તુ હેલ્પિંગ કરે. બરાબર હા જો આવ્યું છે ને આમાં. હા, હે શુદ્ધાત્મા ભગવાન તમે જુદા ને નીરુ જુદી, નીરુ રિલેટિવ ત્યાં આપણું નામ લેવાનું. તમે રિયલ, નીરુ ટેમ્પરરી છો, તમે પરમેનન્ટ છો. નીરુ શું કરે છે તેને હું જોઉં છું, જાણું છું. આ જો આ છે ને આ જો 25/9/87 બોલો 25/8/87 માં 9/9 ની આ છેલ્લે કીધું ને 87 માં દાદાએ બહાર પાડેલું હશે, નીરુબેન ને વાત કરી બરાબર હશે ને હા હા રીતે આવી ગયું છે. હા અને પછી પાછું બરાબર આખી વાત. હા એટલે આમાં જરાક થોડુંક ઓલું છે, જરાક સિક્વન્સ રિવર્સ છે અને ઓલામાં પછી સિક્વન્સ ચેન્જ કરી છે. એટલે નીરુ રિલેટિવ લીધું એટલે એમાં પેલા એ નીરુ પછી લે છે. એટલે તમે રિયલ અને ચંદુભાઈ રિલેટિવ. સ્લાઇટ સિક્વન્સ ચેન્જ છે એમાં પણ ઠીક છે. આ તો એક આપણને એક એવિડન્સ મળે છે કે 1987 માં બી કદાચ નીરુબેનને આપેલું હોવું જોઈએ, એમનું નામ છાતે છે એટલે. અને બરાબર પાછળથી દાદાએ કહ્યું નોટ ઓનલી ધેટ, દાદાએ કીધું હતું કે આને તમે બીજા વ્યક્તિ માટે બી મૂકશો ને જેની સાથે થોડુંક નથી જામતું કેવું એ શું મને દાખલા તરીકે કોઈ સાથે જરાક ના ફાવતું એની પ્રકૃતિના હિસાબે
તો હા ત્યાં એના જ શુદ્ધાત્માને એ વ્યક્તિ હોય એને યાદ કરી એના શુદ્ધાત્મા ભગવાનને જ કરીએ. એ શુદ્ધાત્મા ભગવાન તમે જુદા, ઓલો સામે નીતિનું નામ લઈને એ જ ચંદુભાઈ જુદા, એ શુદ્ધાત્મા ભગવાન તમે રિયલ છો, ચંદુભાઈ રિલેટિવ છે. શુદ્ધાત્મા ભગવાન તમે પરમાનન્ટ છો, આ વ્યક્તિ ચંદુભાઈ ટેમ્પરરી છે. હવે આવું 4-5 વાર બોલીએ તો શું થાય ખબર છે કે અંદરથી, આ તો મારો અનુભવ શેર કરું છું, કે અંદરથી જેના માટે અણગમો ઉભો થતો હતો તો એ તો હા સારું ટેમ્પરરી છે, એ તો ટેમ્પરરી છે અને રિલેટિવ છે. તો શેના માટે હું આટલું કરું છું? એની અંદર શુદ્ધાત્મા ભગવાન તો પરમાનન્ટ છે. હું બરાબર. પરમાનન્ટ ને એ પરમાનન્ટ, તો હું શેના માટે એટલો ડિસ્ટર્બ થાઉં છું એમ. એટલે અમુક વાર હવે દરેક વસ્તુ સમય સંજોગ પર, અમુક વાર આ ચાવી આવી રીતે બી કામ કરી શકે એમ છે. બરાબર. હા, પછી અમુક વાર પોતે આમાં એક જગ્યાએ લખે છે, મને એક રેફરન્સ લીધું ક્યાંક, કે દાદા કે તમે તમારા આ 3 વાક્યો બોલવાના અને આ બોલતા બોલતા એક સામાયિક જેવું થાય તો 10-15 મિનિટ વોટેવર, અરે પછી તમે તમારા શુદ્ધાત્મા પાસે શક્તિઓ માગી, શક્તિઓ જે ખૂટતી હોય, કે શુદ્ધાત્મા ભગવાન તમારી સાથે જ રહેવું છે, આ પુલિન સાથે, એટલે કે ફાઇલ નંબર 1 સાથે તન્માયકર થવું નથી, આ તો ટેમ્પરરી છે. એટલે એવી વાતચીત કરીએ ને આપણે શુદ્ધાત્મા ભગવાન સાથે, એટલે જે પ્રકૃતિમાં તન્મયાકારપણું છે એ આપણું હા તૂટતું જાય એમ. બરાબર. એ છૂટું પડતું જાય. આ છૂટું પડતું જાય. એટલે અલગ અલગ સમય, અલગ અલગ નિમિત્તને આધીન દાદા સરસ સરસ ચાવી આપી છે. ખાલી એનું મર્મ પકડાય ને આપણને, તો એનો હા, કરેક્ટ કયા સમયે કઈ ચાવી વાપરવી એ અગત્યનું છે. એ ખ્યાલ આવી જાય. ખરી વાત છે. હા, ચાવી તો બધી બહુ આપી છે, પણ કઈ ચાવી કયા તાળામાં, એટલે કયા સમયે વાપરવી, એ જરાક થોડુંક સત્સંગમાં સમજવાનો ભાગ રહે, કે ભાઈ આ દાદા આ કહ્યું છે, પણ ક્યારે અને કયા સંજોગોમાં કહ્યું છે, એવી રીતે. હા, એ તો અનુભવ કરતા જઈએ તો પછી એ તો એની મેળે પછી બધા ઉકેલ આવી જાય કુદરતી રીતે જ. હા, બસ. હા, હા. અને આમાં 1-2 વાર પ્રયોગ કરીએ દાદાએ કીધા પ્રમાણે, પછી આપણને અંદરથી જ ફોડ પડતા જાય બધા. હા, અંદરથી જ ફૂટ પડે. અને એ જ સાચો બોલીએ. હા, એ જ સાચું. હા, એ જ સાચું છે. આપણા માટે એ સાચું, આપણો ફોડ આપણા માટે સાચો. સાચું. ચલો, કારણ જય કે સચિદાનંદ. દાદા ભગવાન આ બધું પોતે કરતા 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 આવેલા છે. આમ તો ક્રમિક માર્ગથી આવેલા છે બધું, અને પછી અક્રમની રીત અમુક જે એમને પોતે કરેલા છે, એ કે દાદા કે હું જે રસ્તે ચાલેલો છું, મેં જે પુરુષાર્થ કર્યા છે, એ જ બધા તમને આપું છું. મારા અનુભવ સિદ્ધ પ્રયોગ જ તમને આપું છું. એટલે મેં મારી જેમ પછી ફટફટ પર ઉપર ચડશો એટલે મારી જેમ આવું છૂટાપણું આવશે એમ. હા. હા, એટલે જેમ આપણો અનુભવ આપણને કામ લાગે, એવું દાદા ભગવાને 360 આટલા બધા અનુભવ પુરુષાર્થ કરીને કેવળ જ્ઞાન ટચ થઈ ગયું એમને. ખાલી ડિસ્ચાર્જ બધો ભર્યો, થોડોક માલ હોય એને લીધે જરાક નીચે ઉતરવું પડ્યું. એટલે હવે એની તો બધું જ વિઝન છે, કયા સંજોગોમાં કયો ઉપચાર કરાય, પ્રકૃતિનો પેલો માર્ગ, ચોથો આરો શું, 5મો આરો શું. એટલે તમે આપણે જે વ્યક્તિ પછી એમને મળતા ગયા, ભાઈ તે દાદા એને ટાક ટાક એની પ્રકૃતિ પ્રમાણે ચાવીઓ આપતા ગયા, ભાઈ તું આ રીતે છૂટો પડજે, તું આ રીતે પ્રકૃતિને ડિસ્ચાર્જને મેનેજ કરજે. અને એનું કલેક્શન પછી આપણી પાસે છે, અને એનું આપણે વિવેક રાખીને સમજીને ઉપયોગ કરીએ છીએ. બરાબર. બરાબર. જય જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર બંગીનભાઈ. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. જે સત્સંગ શરૂ કરું તે પહેલા તમારા બંનેના આશીર્વાદ માંગી લઉં. 2016માં આજના દિવસે જ્ઞાની પુરુષ કનુદાદા પાસે અમે ઊંઘમાંથી જાગ્યા. અમારી જ્ઞાન વિધિમાં આપ બંને હતા, જ્ઞાન કુંજમાં. એટલે હવે આ બંકિમભાઈનું જીવન આજ્ઞા ધર્મને અધીન પુરુષાર્થે પૂરું થાય એવા આશીર્વાદ આપજો આજે. અને કોઇન્સિડન્ટલી બંને કેલનપુરમાં જ છો. અરે સોરી, તમે કેલનપુર છો આજે. સામાન્ય રીતે તમે નથી હોતા, આજે તમે કેલનપુર છો અને દીપક દાદા મુંબઈ છે.
પણ એનીવે મને આશીર્વાદ જોઈએ તમારા. તમે બંને મારા માટે બહુ ઉત્કૃષ્ટ નિમિત્ત છો બંને, એટલે એના આશીર્વાદ અમને ખપે છે. એટલે બિફોર આઈ સ્વિચ ઓન ટુ માય સબ્જેક્ટ, પ્લીઝ બ્લેસ મી. આ જય ચોક્કસ ખૂબ આશીર્વાદ. સચ્ચિદાનંદ, હા? જય સચ્ચિદાનંદ. હા, જય જય સચ્ચિદાનંદ. હવે આપણે આપણી લિંક આગળ વધારીએ. શ્રેણી 11 ઉત્તરાર્ધ, પેજ નંબર 171. દીપક દાદા. એક મિનિટ, હા. 171. હાજી. પોલ ન ખપે. પોલ ન ખપે નક્કી કરવામાં. કરવામાં. ઓકે, ચાલો. પોલ ન ખપે નક્કી કરવામાં. પ્રશ્ન કરતા, વારે ઘડીએ કહો છો કે વ્યવસ્થિત તો સમજ્યા નથી. દાદાજી, જો સમજ્યા હો તો તે જુદું, પણ વ્યવસ્થિત સમજવાની જરૂર છે એમ હું કહું છું. પ્રશ્ન આ કરતા, ડિસ્ટિંક્શન આપણે જરા સમજાવજો. શેનું? પહેલા બે વાક્યમાં જે ડિસ્ટિંક્શન છે ને, વ્યવસ્થિત તો સમજ્યા નથી. સમજ્યા હોત તે જુદું, પણ વ્યવસ્થિત સમજવાની જરૂર છે. એમાં શું એક્ઝેક્ટ શું કહેવા માંગે છે? એટલે શું કે છે, જો સમજ્યા હોત તો તે જુદું. એટલે જો તમે એક્ઝેક્ટલી સમજ્યા હોત તો આખું જુદું પરિણામ આવ્યું હોત, પણ તમારે હજી સમજવાની જરૂર છે એમ. અચ્છા, ઓકે હા 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 હા. ઓકે. એટલે છે ને એને પ્લીઝ. એને એને દાદાએ સયાદવાદ રીતે બ્લન્ટલી એમ નથી કહી દીધું તું હજી સમજ્યો નથી એમ. તું સમજ્યો રાઈટ હોતો હોત રાઈટ. એમ. એકદમ ઓલું સયાદવાદ રીતે મૂક્યું છે એમ કે એટલે તું રસ્તે સમજ્યો છે પણ ચડાવવા હજુ હારું આપણે દાદા કામ કર. પૂછવાનું. આપણે રસ્તે ચડીએ એના માટે પૂછવાનું કરે છે એમ ને દાદા? હા, બસ દાદા એક જ કર્યું છે. દાદા એન્કરેજ જ કર્યું છે. ભાઈ તું રાઈટ. નથી સમજ્યો એમ નહીં. ભાઈ તું સમજ્યો છે પણ હજી સમજવાની જરૂર છે એમ. ઓકે. હા હા. પ્રશ્ન હતા, આપણે અમદાવાદ જવા, દાદા જાણે કે આ ડુંગર ઉપરની વાત બચ્ચાઓને કહું સમજ પડે. એ લોકોને લાગે કે સમજ પડી ગઈ છે, પણ મારે પછી પ્રેમથી કેવું પડશે હજી સમજ. ખરું ખરું. અચ્છા, હા, હવે આગળ જઈએ. હા, પ્રશ્ન કરતા, આપણે અમદાવાદ જવા નીકળ્યા અને એક ભાઈ નડિયાદ રહે છે. આ ભાઈ કહે છે, આ ભાઈને નડિયાદ મળતા જઈએ, અને એ ભાઈને મળ્યા. એ ભાઈ કહે છે આજનો દાડો રહો, તો એ સમજીએ કે આ વ્યવસ્થિત? દાદાશ્રી, એનું નામ વ્યવસ્થિત. પ્રશ્ન, પણ નક્કી તો કરવું પડે ને કે અમદાવાદ જવાનું છે. દાદાશ્રી, નક્કી કરેલું હોય તો ફરી જાય, પણ નક્કી કરવું પડે. ફરી જાય એ વસ્તુ જુદી છે. પોલું ના રખાય. તોય જો પોલું રાખતો હોય તો ટિકિટ અમદાવાદની લે જ નહીં ને. એટલે આનો મર્મ એટલો છે કે તમારે નક્કી તો કરવું પડે કે અમારે આ કામ કરવું છે, ઇન ધીસ કેસ અમદાવાદ જવું છે, અને પછી તમારે વચ્ચેથી કઈ ફેરફાર થાય ત્યાર પછી વ્યવસ્થિત કહેવાનું. ત્યારે એટલે હાવ વ્યવસ્થિત. પોલું નહીં રાખવાનું. હા, સરસ. અપુ જો પેલું રાખ્યું તો અમદાવાદ બી ના નીકળ્યા હોત. હા, બસ બસ બસ. ટિકિટ શું જ. કરવાનું છે? હા, તો જઈએ છીએ, કરીએ છીએ એવું રીત ના, પણ આ તો નક્કી કરે છે અમદાવાદ જવાનું છે, અને પછી ફેરફાર થાય છે તો વ્યવસ્થિત. યસ યસ યસ. ઓકે. પરિણામ પૂર્વે ન બોલાય વ્યવસ્થિત. પરિણામ પૂર્વે ન બોલાય વ્યવસ્થિત. હા, એક જ સેકન્ડ. હાજી હાજી.
પાંચ વાક્યો યાદ રહે અને 5 વાક્યોનું જો લખે એમાં બધું આવી ગયું. પ્રશ્ન, અને પાછું બધું વ્યવસ્થિત છે? દાદાશ્રી, હા, બધું વ્યવસ્થિત છે, પણ વ્યવસ્થિત છે એમ બોલાય નહીં. બોલાય ક્યારે? આપણને કોઈ કહેશે પ્લેન હવે આવવાનું છે અને એ આ બોમ્બ પડવાનો છે, ત્યારે કેવું વ્યવસ્થિત, એમ કરીને સૂઈ જવાનું. એ નિર્ભય થઈ જવાય અને છે વ્યવસ્થિત. પણ આપણી બાબતમાં હમણે કહીએ કોર્ટ જવાનું, હવે વ્યવસ્થિત હશે તે જોઈ લઈશું, એ ના, ત્યાં એવું ના બોલાય. કોર્ટમાં જવું જ પડે આપણે એમ, એટલે પ્રયત્ન કરવાના એમ. પ્રશ્ન, પણ એ જે કહે જોઈ લઈશું, એ એના હાથમાં છે જોઈ લેવાનું? દાદાશ્રી, ના, એવું હાથમાં નથી, છતાં ભાવ બગાડે છે ને, એ ભાવ બગાડે છે. પ્રશ્ન, પણ ભાવ બગાડવાનું એના હાથમાં છે? દાદાશ્રી, મારું કહેવાનું એ ભાવ બગાડે છે. આ જ્ઞાન લીધું છે એટલે એનું શું થાય છે કે આ જે મહી એ ભાવ બગાડે છે ને, એ ભાવ ડિસ્ચાર્જના ભાવ બગડે છે, ચાર્જના ભાવ નથી બગડતા. એટલે ફરી કર્મ બંધાય એવા નહીં, પણ આ ડિસ્ચાર્જના ભાવ બગાડે છે, એટલે એમણે વ્યવસ્થિત છે એ કહીને બેસી ના રેવાય. પ્રશ્ન, હા, એ તો ખરું. એટલે આ તો સમજાયું ને, બરાબર છે ને, કે ભાઈ એ તો એમને બેસીને વ્યવસ્થિત નો દુરુપયોગ કરવાનો નથી. ઓકે, હા, બસ બસ. હા, એ તો ખરું. પ્રશ્ન કરતા કે છે દાદાશ્રી, આ ક્લિયર એટલું સમજો ને, આ ક્લિયર એટલું સમજો ને કે આ વ્યવસ્થિત છે તે બન્યા પછી જ બોલાય. બસ દાદા કે છે આ એટલું ક્લિયર સમજો ને કે ભાઈ વ્યવસ્થિત બન્યા પછી જ બોલાય એમ. પ્રશ્ન કર્યા પછી. હા, પ્રશ્ન કરતા હા, એ બધું સમજીએ છીએ. એટલે કે છે એ બધું સમજીએ છીએ. દાદાશ્રી, પણ ડિસ્ચાર્જ એટલે ડિસ્ચાર્જ છે, પણ આ તો એવું છે ને કે જેને દુરુપયોગ કરવો નથી, તેના માટે આ વાક્ય છે. જે ડિસ્ચાર્જ ને ડિસ્ચાર્જ માનીને ચાલતા હોય તેનો વાંધો નથી, પણ જે દુરુપયોગ વચ્ચે આવ્યું, પણ જે દુરુપયોગમાં એની ટેવ પડી છે તેને આ એક બ્રેક આપીએ છીએ. એટલે દાદા જાણે કે અક્રમ માર્ગ પ્રોપર આજ્ઞા ના સમજે તો કદાચ દુરુપયોગ થાય, એટલે એ દુરુપયોગ ના થાય એટલે બ્રેક મારી આપી કે બન્યા પછી કરજો, પહેલેથી વ્યવસ્થિત કરશો તમારા ભાવ બગડી જશે અને જે ડિસ્ચાર્જ પ્રોપર થવું હોય એ નહીં થાય એમ કરીને. સરસ સરસ, બરાબર. હા, પ્રશ્ન, એ તો બરોબર છે, આપને તો બ્રેક મારવી જ પડે. દાદાશ્રી, બધાનું જોડે જોવું પડે ને. હવે શું કે છે, બધાને જોડે જોવું પડે, એટલે જે મહાત્માને પર સમજાયું છે, જે મહાત્માને કદાચ બરાબર નથી સમજાયું, તમને હા બધાનું જોડે જોવું પડે ને. તમને ના ચેતવીએ એટલે દાદા એ ભાઈને કહે છે તમને અમે ના ચેતવીએ એમ, અમે અમુક માણસોને ચેતવીએ નહીં, એટલે તમારા જેવા અમુક માણસોને ચેતવીએ નહીં. હવે તમારે બીજું તો શું કરવું પડે, જેટલું તમારે જોયા બહાર જાય, જેટલું તમારે જોયા બહાર જાય એ ફરી જોવું તો પડશે, ફરી એ સહી કરવી પડશે તમારે. એટલે આ મહાત્માને એક બીજો પુરુષાર્થ આપે છે કે તમને આ ચેતવવાની જરૂર નથી કે વ્યવસ્થિત પ્રયત્ન કર્યા પછી બોલજો, પણ તમે જાગૃતિમાં રાખજો કે બધું જ્ઞાતા દ્રષ્ટા પૂર્વક વ્યવહાર જાય મન વચન કાયાનો, અને જો એના વગર ગયું છે તો એ ફરી જોવું પડશે. એવું એ પુરુષાર્થ કે જાગૃતિ આ પર્ટિક્યુલર મહાત્માને આપે છે. પણ પુલિનાનંદજી, આમાં એવું સમજાય કે તમે ભલે પેલું સમજી ગયા,
બરાબર, પેલું સમજી ગયા હા. અને તમે જો ત્યાં અટકી જાઓ તો ફરી પ્રગતિ નહીં થાય. એટલે દાદા પાછી અહીં પણ બ્રેક જ મારે છે, એવું થયું. ના બ્રેક એટલે શું? ને બ્રેક એટલે એ આગળ જે વાત છે એ બીજા માટે હતી, પણ એમના માટે કે તમારા માટે આ જરાક વધારે ધ્યાન રાખવા જેવું છે. ના, એટલે બ્રેક ઇન ધ સેન્સ ઓફ ચેતવણી ખરું. આ ચેતવણી છે ને એટલે જાગૃતિ આપે છે કે તમે વધારે હા, જાગ્રત થાઓ એમ. હા, એક્ઝેક્ટલી. આમાં કેવું છે, આમાં કેવું છે, એક આમાં સામાન્ય ભાવે દાદાએ શું કીધું કે ભાઈ 5 આજ્ઞામાં રહેજો, વ્યવહાર કરો, બધું 5 આજ્ઞા પૂરું કરો. હવે 100% પણ અમુક અંશે રહે ને અમુક અંશે ના રહે. એટલે જેને વધારે પડતું લીકેજ થતું હોય તો કેવું છે આજ્ઞા કરજે અને શું બને તું જોયા કર. એટલે જોયા જે ઇન્ટુ બ્રેકેટ છે ને એવું ફાઇલ નંબર 1 નું જ્ઞાતા દ્રષ્ટા પૂર્વક વ્યવહાર કરવા જોઈએ. જે વ્યવહાર ફાઇલ નંબર 1 કરે એનો તું જ્ઞાતા દ્રષ્ટા રે છે. અને જો તું જ્ઞાતા દ્રષ્ટા જેટલું થઈ ગયું છે એટલે ફાઇલ નંબર 1 મન વચન કાયાના જ્ઞાતા દ્રષ્ટા જેટલું થઈ ગયું છે એ ફરી જોવું પડશે, એ અહીંયા બતાવે છે. એટલે અગેન જાગૃતિની વાત આવી. અગેન જાગૃતિની જ છે 100% કે ભાઈ તમે એક લેવલે પહોંચી ગયા છો, તમને આજ્ઞા સમજાય છે, તમે વ્યવસ્થિત દુરુપયોગ નથી કરતા, તમે આજ્ઞા વાપરો છો. હવે એક સ્ટેપ આગળ જજો. આજ્ઞા ઇઝ અ મીન્સ, ઇટ્સ નોટ ધી એન્ડ બાય ઇટસેલ્ફ. એ એક સાધન છે, એક વાડ છે કે તમારી જાગૃતિને બાધક ના આવે. હું શુદ્ધાત્મા છું, એ જે આપણી જાગૃતિ છે એને વ્યવહાર કરતી વખતે એના પર આવરણ ના ચડી જાય એટલા માટે આ 5 આજ્ઞા આપી. બધું વ્યવહાર કરે તો ભાઈ તું ફાઇલ સમજીને કરજે, એટલે તને એમાં ગમા કે રાકેશ નહીં થાય. પછી કંઈક બન્યા પછી વ્યવસ્થિત બોલજે, એટલે તને આમ કર્યું હોત તો સારું થાત, ઓલાએ આમ કર્યું એટલે ઓલો કરતાય નહીં દેખાય, અને જો ને તો વાળો ભાગ બી ના રે, આમ કર્યું હોત તો વધારે સારું થાત, એને બદલે આમ કરવું જોઈતું હતું. એટલે એ વ્યવસ્થિત મૂકીશ ત્યાં તો તારું એ જોને તો બી આખો નીકળી જશે. એટલે આવા જે ડિસ્ચાર્જ પરિણામો છે, એટલે ભાઈ આપણને એમાં તન્માયાકાર કરે છે એ આવી રીતના આગ મૂકવાથી તું વિતરાગ થતો જાય છે. હા, અને the end is to remain એટલે the purpose, એટલે the મૂળ હેતુ શું છે? મૂળ હેતુ શુદ્ધાત્માની સીટ પર બેસી રહ્યો. પણ વ્યવહાર છે એટલે વ્યવહાર તો બધો જ કરવો પડે. આજે માણસ ફેમિલી લઈને બેઠું હોય તો હવે નોકરી ધંધા હોય કે લેડીઝ તો રસોઈ પાણી હોય, છોકરા છૈયા હોય, બધું વ્યવહાર હોય, એટલે આટલા બધા વ્યવહારમાં એને વિતરાગ રહેવું કેટલું અઘરું પડે. મોક્ષ માર્ગમાં તો પેલા તો કહે કે તમે બધું મોહ માયા છોડો, પછી તમે આગળ વધશો. હવે તો પેલા દાદાએ દ્રષ્ટિ આપી દીધી, હવે બધું ક્લિયર કરવાનું બાકી છે. એટલે હવે ક્લિયરન્સ કરવા માટે પછી કે 5 આજ્ઞાથી તમે ક્લિયરન્સ કરજો બધો વ્યવહાર. અને વ્યવહાર ઇઝ વન થિંગ, ઇટ્સ વ્યવહાર તો શું છે, એક ફર્સ્ટ લેવલ છે કે ભાઈ મારે વ્યવહાર ક્લિયર કરવાનો છે. એટલે મારે છોડીને બહાર, એટલે ફેમિલી હોય, ફ્રેન્ડ્સ હોય, નેબર્સ હોય, બધા કે નોકરી હોય, ધંધો હોય, અને એ ક્લિયર થાય અને પછી ઇસેન્શિયલી ચોખ્ખું તો પોતાના મન વચન કાંઈ કરવાનું છે. અને આ તો બીકોઝ ફાઇલ નંબર 1, 2, 3, 4 ફાઇલ આવેલી છે એટલે એને બી એસોસિએટ કરીને એને બી ક્લિયરન્સ એટલે ચોખ્ખી કરવાની છે. એટલે એના માટે એના માટે 5 આજ્ઞા આપી, અને પછી પોતાનું ક્લિયરન્સ કરવા માટે ભાઈ એ આ સેકન્ડ સેન્ટેન્સ આ ભાઈને કીધું ને કે તારે તો અલ્ટિમેટલી મન વચન કાયને જોયા કરવાનું છે, એટલે તારી ફાઇલ નંબર 1 ક્લિયર થતી જશે એમ. બહુ સરસ, બહુ સરસ. અને પછી એને કે છે કે જરાક જોયા વગર જશે તો સહી કરવી પડશે. પાછું જોવું પડશે. રાઈટ. હા, પાછું જોવું પડશે. એટલે આપણે ઘણા મહાત્માઓ કરે જ છે, ઓલું દિવસમાં વચ્ચેથી જોઈ જાય ક્યાં ક્યાં આજ્ઞા ચૂકી ગયા, ક્યાં શુદ્ધાત્મા ઝોન ચૂકી ગયું, ક્યાં અથડામણ થઈ કે ક્યાં અતિક્રમણો થયા. એટલે દિનચર્યા જોવી એ દાદા ભગવાને બતાવેલો વન ઓફ ધી પુરુષાર્થ છે જ. પછી તમે એન્ડ ઓફ ધ ડે રાત્રે જુઓ કે મિડલ ઓફ ધ ડે 50% જુઓ કે દિવસ ડિવાઈડ બાય 3 વાર દિવસ.
એ ઇન્ડિવિજ્યુઅલ ઉપર છે. પણ ઇસેન્શિયલી રિવ્યુ કરવાનો ભાગ દાદાએ કીધો છે, કારણ કે ફોર્સ એટલો બધો છે કર્મનો કે જથે પર Right. જતું રહેશે. કારણ કે ફાઇલો હોય એટલે કોઈને એક્ટિવ કામ કરવાનું તો કરવાનું જ હોય, પછી એમાં કામ કરતા કરતા થોડુંક છૂટું પાડી શકે છે, પણ એટલે રિવ્યુ કરજો એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. અને કરતા કરતા પછી કરેક્ટિવ એક્શન બહુ ઓટો મોડમાં ચાલુ થાય ને પછી રિવ્યુ બી ફટફટ કલાકે થાય ને તરત રિવ્યુ બી થઈ જાય. હા, એ જે કરેક્ટિવ એક્શન આવી બી. બરાબર છે. બરાબર. ચાલો, એટલે આ તો વાત નીકળી એલું જોવા ઉપરથી. હવે આપણે આગળ વધીએ પ્રશ્ન કરતા. પણ મારા મનમાં શું ચાલે છે કે જાગૃતિ પણ મારા હાથમાં છે. મારે જાગ્રત ઘણું રહેવું છે છતાં. જો પોઈન્ટ શું પૂછે છે, મને મનમાં એવો વિચાર આવે કે પ્રશ્ન કરતા કે ખાલી જાગૃતિ મારા હાથમાં છે, મારે જાગ્રત તો રહેવું છે, પણ ડેશ 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 દાદાશ્રી કે છે એ એવું ના બોલાય. આપણે સીધા બ્રેક મારી દીધી. એવું ના બોલાય આપણે. જાગૃતિ પોતાના હાથમાં છે જ આ. દાદા કે છે જ આ. અને નથી જાગૃતિ અને નથી જાગૃતિ રહેવા દેતું, એ અંતરાય છે. એ અંતરાય છે. તે મારા હાથમાં નથી એમ કહે તો જાગ્રત રહી શકે નહીં કોઈ. એટલે આ બહુ સરસ દાદાએ વાત કરી કે જાગૃતિ મારા છે જે માનીને ચાલવાનું, પૂરા પુરુષાર્થ કરવાના, અને નથી રહેવા દેતું તો એ અંતરાય છે. એટલે બહારના સંજોગ છે કે તમને હલાવ કરે છે. બરાબર. તમે કહેશો મારા હાથમાં નથી, જાગ્રત જ નહીં રહો તમે. હા, પછી તો પતી ગઈ વાત, પૂરી થઈ ગઈ. હા. એટલે આપણે હવે આગળ વધીએ. ચાલો, જાગૃત નહીં શક્યા. પ્રશ્ન. હા, એ હું સમજો, બરાબર છે. હા, દાદાશ્રી, તેથી આપણે કહીએ છીએ વ્યવસ્થિત. તે તમે તમારી ભાષામાં ના સમજી જશો. હું એકલો વ્યવસ્થિત આગળથી બોલું, પણ તમારા આગળથી ના બોલાય. તમારે જે છે તે પછી વ્યવસ્થિત બોલવાનું. આ બહુ સરસ પોઈન્ટ છે. ચાલ એક મિનિટ વાંચી લે. તે બોલવાનું નથી, સમજવાનું છે. દાદાશ્રી, સમજવાનું છે કામ થયા પછી. ચા પાણી પીતા પ્યાલો ફૂટી ગયો, ત્યાર પછી વ્યવસ્થિત કહેવાનું. પહેલેથી વ્યવસ્થિત કહેશો તો ફૂટી જશે બધું. તો બધું ફૂટી જશે. પણ આમાં એક સરસ પોઈન્ટ આવે છે કે દાદા કહે છે કે હું એકદમ બોલી શકું છું એડવાન્સમાં. હવે એની દશા સૂચવે છે, એમની દશા સૂચવે છે. દાદા કે અમે વ્યવસ્થિત એટલા માટે બોલી શકીએ કે અમે પરિણામને હલાવીએ નહીં. અમને ખબર હોય કે આગળ જતા આમ થશે, અથવા તો પણ અમે એને નુકસાન થતું હોય તો અમે એને હલાવીએ નહીં. એટલે તો અમે વ્યવસ્થિતમાં જે હશે તે રાખીએ. એટલે બિંદાસ જ હોય દાદા. બિંદાસ એટલે એકદમ નોટ ઇન ધ લિટરલ મિનિંગ, સહજ હોય એમ. એટલે પેલું જે કહે છે જ્ઞાન, દાદા કે અમે હંમેશા ઉદય આધીન વર્તીએ, એ વાત છે આમાં. હા, બસ એ જ છે. એટલે દાદાને 100% ખબર છે વ્યવસ્થિત ની બહાર કઈ ખબર નથી. એટલે કારણ કે એમને આખું પોતાપણું આખું ખલાસ થઈ ગયું છે ને. એમનું પોતાપણું આખું ખલાસ થઈ ગયું. એટલે શું થઈ ગયું, પોટલાની જેમ ફરે. એટલે આખું ઉદયકર્મને આધીન રહે. ઇનફેક્ટ ધેટ ઇઝ રિવીલ્ડ. એમના જે આખું ઘટનાક્રમ બની ગઈ એમના જીવન ઉપરથી અત્યારે સારી રીતે સમજાયું છે કે એને તો અનેક વાર કીધું હતું કે આપણે 125મી જન્મ જયંતિ દાદા ભગવાનની સાથે ઉજવું, દાદા તો આટલા વર્ષ જીવશે, આમ છે તેમ છે. એટલે અમે બધા બિંદાસ હતા. પણ અચાનક એમને આવો એક્સિડન્ટ નો યોગ આવ્યો અને આયુષ્ય પછી થોડી વારમાં આયુષ્ય પૂરું થઈ ગયું 12 મહિનામાં. એટલે ઇવન દાદા વોઝ એબ્સોલ્યુટલી સહજ, વ્યવસ્થિત ની બહાર કઈ ના થાય. He didn't know કે this will happen, પણ it happened એમ. એટલે એમની આ સહજતા, અબૂધ દશા, પોતાપણું રહિત દશા સૂચવે છે. He lived it that way. જીવી ગયા એ રીતે. બહુ અદ્ભુત, બહુ અદ્ભુત, જબરજસ્ત. ખરું. એટલે આપણને કે પહેલા સ્ટેપમાં તમે પ્રયત્ન બધા કરો, ચા પાણી બધું પીવાનું, પછી જો પહેલા ફૂટે તો વ્યવસ્થિત કરજો, પહેલેથી નહીં કરતા.
હા બરાબર. ચાલો હવે જો કોઈનો હોય તો બીજા લઈએ કોઈનો ક્યાં તો પ્રશ્ન ના હોય તો આગળ વધીએ. દીપક આનંદજી. હલો. ચાલો દીપક આનંદજી ક્યાં ગયા? બહાર ગયા? કોઈનો હાથ ના હોય તો પછી સુબીરજી આપણે સુબીરજી હે? કોઈ નહીં, એક મિનિટ ઓકે. સુબીરજીને પૂછું છું. ભલે ભલે. જય સુબીરજી કોઈ પ્રશ્ન નહીં? નથી સુબીરજી? બોલો બોલો, આગળ જવું છે? હા ચાલો. હા હાજી ચાલો આગળ જઈએ. હાજી હાજી. સમજ સાવધાની પૂર્વકની એટલે આ તો અજાયબ વસ્તુ થયેલી છે. કામ જ કાઢી લેવા જેવું છે. અબજો રૂપિયા જતા હોય તો ભલે જાય, છતાં ધંધો ભેલાડી નહીં દેવો. ધંધામાં વ્યવસ્થિતનો અર્થ અવળો ના થવો જોઈએ. ધંધામાં વ્યવસ્થિતનો અર્થ અવળો ના થવો જોઈએ. પ્રશ્ન કરતા એ સાવધાની પૂર્વકમાં વિચાર આવે ને કે આ સાવધાની પૂર્વક કરો. દાદાશ્રી હા એ બરોબર છે. પોતાને કશું કરવાનું નહીં, ચંદુભાઈ શું કરે છે તેને જોવાનું. હવે વ્યવસ્થિત છે કશું કરવાની જરૂર નથી એમ કરીને ચંદુભાઈ ટાળા થઈ જાય, રિટાયર્ડ થઈ જાય. એટલે એવી રીતે નહીં કરવાનું. શું ચંદુભાઈ શું છે જોવાનું છે અને વ્યવસ્થિત છે એમ કરીને ચંદુભાઈ ટાળા થઈ જાય એવું નહીં કરવાનું. પ્રશ્ન સાવધાની પૂર્વક એમાં કઈ ક્રિયા આવે કે નહીં? દાદાશ્રી એ અમે એવું કહેવા માંગીએ છીએ કે બીજો વિચાર જ નહીં. દેહ પહેલા જેવી રીતે હતો એ જ રીતે કામ કર્યા કરે અને એનું ફળ વ્યવસ્થિત. ખોટું થયું તોય વ્યવસ્થિત, સારું થયું તોય વ્યવસ્થિત. અને પહેલા જે કામ કરતો હતો તે ખોટું થતું ત્યારે બબડાટ કરતો હતો. સારું થયું ત્યારે રાજી થતો હતો. એટલે પહેલા જયારે નતું જ્ઞાન ત્યારે સારું થયું રાજી અને ખરાબ થાય તો બબડાટ કરતો હતો. કામ તો Right. કરતો હતો એવી રીતે જ કરવાનું. એટલે પહેલા જે રીતે કામ કરતા હતા એવી રીતે જ કરવાનું. એમાં હરકત નથી. ફળમાં ફેર છે. આનું ફળ વિતરાગ. હા આ સરસ કે છે. ક્રિયા તો એ રીતે જ ચાલશે. પહેલા કરતા હતા જ્ઞાન નતું લીધું ત્યારે પહેલા, અને અત્યારે જ્ઞાન લીધા પછી બી એ જ ક્રિયા થશે. પણ એમાં ફરક એટલો પડશે કે આજ્ઞા આપણને વ્યવસ્થિત ની હાજર રહેશે એટલે આપણામાં વિતરાગતા આવશે. ઓલું બડબડાટ એટલે કે અણગમો અથવા તો રાજી થવું એટલે કે ગમો ઉભો નહીં થાય. આ તો માઇલ્ડ રહેશે. એટલે આ સમાધિ રહે છે ને પહેલા જોઈ ને તમે જ્ઞાન લેતા પહેલાની એટલે ઓલું ટોન્ટ મારે છે કે જ્ઞાન લેતા શું સમાધિ હતી, આ સમાધિ શું છે એમ. બરાબર બરાબર. પ્રશ્ન પહેલા આવું નહોતું જોયું. સ્થિતિમાં ફેર હતો. દાદાશ્રી આ સીટ જુદી, પહેલી સીટ જુદી. એટલે આ શુદ્ધાત્માની સીટ જુદી અને પ્રકૃતિની સીટ જુદી. પ્રશ્ન કરતા સમાધિનો અર્થ પહેલા જુદો જ સમજાતો હતો. અત્યારે સમાધિનો અર્થ જુદો સમજાય છે. એટલે પહેલા તો જે સામાન્ય આંખ બંધ કરીને બેસી રહે એ લૌકિક સમાધિનો અર્થ થાય. અને અત્યારે દાદા કે ને ઉઘાડી આંખે બધું કામ કરતા બી અંદરની સમાધિ એ યથાર્થ સમાધિ. ઉપાધિ હોવા છતાં સમાધિ રહે છે. બિલકુલ સાવધાનીપૂર્વક, નહીં તો વ્યવહાર પતે જ નહીં. વ્યવહાર આદર્શ કહેવાય જ નહીં.
ભક્તો એકલા જ ઘેલા હોય એ અસાવધપણે સંસાર ચલાવે, પણ જ્ઞાનીઓ તો સાવધ પૂર્વક ચલાવે. અમે હવ વ્યવહારની વાત ઝીણી ઝીણી બોલીએ છીએ, એનું શું કારણ? અમે જ્ઞાનમાં રહીએ છીએ. તે વખતે જ્ઞાન હાજર હોય. આ જ્ઞાન એવું છે, વ્યવહારના બેઝમેન્ટ ઉપર રહેલું આ જ્ઞાન છે. એટલે અમે વ્યવહારમાં બહુ જાગૃત હોઈએ અને પછી કામ કરીએ. બેફામ પણ અમારું હોય નહીં એમ. હમ, હમ. કારણ કે જ્ઞાની પુરુષ જ પોલું ના મૂકે, બીજા બધાને પોલું મુકાઈ જાય. એવું છે ને, આ વ્યવસ્થિત કહે છે તે પદ્ધતશીલનું હોવું જોઈએ ને. એટલે દાદા કે અમે વ્યવસ્થિત નું જ્ઞાન આપ્યું છે, એને પોલું નથી મૂક્યું, પદ્ધતશીલનું બધી રીતે સમજાયું છે કે કયા સંજોગોમાં કેવી રીતે ઉપયોગ કરવો. રાઈટ પ્રશ્ન રાઈટ. ને એટલે બહુ એટલે દાદા કે અમે જવાબદાર છે, એટલે અમારે પોલું મુકાય નહીં એમ. ના મુકાય, ના મુકાય. બરાબર છે, બરાબર છે. પ્રશ્ન કરતા એમાં આપે કહ્યું કે આ સાવધાની જે રાખવામાં આવે છે એ આત્માનો પુરુષાર્થ છે. દાદાશ્રી, ના, એ આત્માનો કોઈ પુરુષાર્થ હોતો જ નથી. આમાં સાવધાની પૂર્વક રહેવું એ જાગૃતિ છે. નહીં તો અગેન જાગૃત. સાવધાની પૂર્વક ના રહે તો બધાય કામ બગડી જાય. એ તો આ દુરુપયોગ ના થાય એટલા માટે અમે સાવધાની કહ્યું છે. સાવધાની પૂર્વક એટલે જાગૃતિ બેઝિકલી. રાઈટ. અગેન જાગૃતિ. હા. હા, એટલે આજ્ઞાની જાગૃતિ પૂર્વક વ્યવહાર કરજો એમ. પ્રયત્ન કર્યા પછી આ વ્યવસ્થા બન્યું એ રીતે એમ. દુરુપયોગ ના થાય એટલે તમે જરા અલર્ટ રહેજો, સાવધાન રહેજો એમ. આ બ્રહ્મચારી છોકરાઓ છે ને, એ બધાય દ્રઢ નિશ્ચય લઈને બેઠા છે. તે પછી આવતું જ નથી કશું, ઉડી જ જાય. પ્રશ્ન, હા, પણ દ્રઢ નિશ્ચય એ વાત ઇફેક્ટિવ છે. આગળ એમને નિશ્ચય કરેલો છે, કોઝિસ કરેલા છે. હવે ટેકનિકલ પોઈન્ટ પૂછે છે દાદાશ્રી. નહીં, ઇફેક્ટ નો અર્થ આવો નહીં કરી નાખવાનો. અત્યારે એટલું તો આપણે કરવું જોઈએ કે ઉઘાડી આંખે અને સાવધાની પૂર્વક કરવું જ જોઈએ. એ ના થાય આપણને તો આ ખોટું થયું સમજવાનું છે. અને જો સાવધાની પૂર્વક ના થાય તો એને ઇફેક્ટ માને એ ખોટું છે. એટલો મોટો એટલે આમાં રેડ પાછું આમાં પાછી ઓલું છે, પેલા કરતા જુદું કે છે કે ના, અત્યારે તો તમારી જાગૃતિ રાખવાની છે એમ. તમે ચાર્જ નહીં કર્યું એટલે અત્યારે મારાથી સાવધાની નથી. એ અત્યારની કચાશ માનજો, ડિસ્ચાર્જ છે એમ નહીં માનતા, એમ કે છે. સ્પેસિફિકલી ફોર બ્રહ્મચર્ય, રાઈટ? હા, એટલે હા, બધા બ્રહ્મચર્ય માટે. એટલે એને દાદાએ વખાણ કર્યા કે આ લોકો તો કેવો દ્રઢ નિશ્ચય, મન વચન કાયમ બ્રહ્મચર્ય પાળવાનું નક્કી કર્યું છે. એટલે પછી ઓલા કે તો પહેલા કર્યું હશે ત્યારે ને, તો કે એવું નહીં, અત્યારે રાખે છે ને. કારણ કે જો અત્યારે નહીં રાખે ને તો પછી એનું આખું ઢીલું પડી જશે. એટલામાં ડિસ્ચાર્જમાં ધસડાઈ જઈશ તો. દસરાઈ જાય જ, જાય જ. જાય જ. ઓહો. એક બે કેસ થયા છે ને મને ખબર છે. જરાક ઢીલું હોય એનું નિશ્ચય સ્ટ્રોંગ ના હોય તો વ્યવસ્થિત બહારના સંજોગો દબાણ આવે તો પછી એને છોડી દેવું પડે બ્રહ્મચર્ય વ્રત. ઓહો. હા, જો નહીં છોડે તો મારું વચન બળ દિવાલની જેમ વ્યવસ્થિત ની આડે ઉભી રહેશે. તારા આડે બ્લોક થશે. એટલું બધું વચન બળ છે. જો તું હલ્યો નહીં તો એટલે દાદી તારા ઉપર છે. એટલે અત્યારે તારું ડિસ્ચાર્જ હતું એ પાછળથી મૂકો ભાઈ. એનું ડિસ્ચાર્જ એટલું પાછળનું ચાર્જ કાચું હશે એટલે અત્યારે એનું ડિસ્ચાર્જ નિશ્ચય કાચો થયો અને પાછું એ ઓલું થઈ ગયું. એ પછીની વાત છે, પોસ્ટમોર્ટમ ની વાત છે. પણ અત્યારે તો આ જ રાખવાનું. હમણાં તો આટલી સાવધાની રાખવી. પૂર્ણ પદ ને પહોંચ્યા નથી, રોડ છે, ઓન ધ રોડ. સાવધાની રાખવાની જ છે. અચ્છા, બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન કરતા સાવધાની પૂર્વક કરવાની જે વાત છે એ આત્માથી બળ આવે છે, ક્યાંથી આવે છે? દાદાશ્રી, જાગૃતિ છે એ તો, બસ બીજું કશું નહીં.
એ જાગૃતિ ના રાખીએ ને મંદ રહીએ તો કામ બગડી જાય. દાદા એ અલ્ટિમેટલી કે છે એ તમારી જાગૃતિ જ છે, તમે કેટલા જાગ્રત રહો છો એમ. એટલે તમારા નિશ્ચયને વિરુદ્ધ કઈ થાય એમાં તમે અલર્ટ છો કે નહીં, જાગૃત છો કે નહીં એમ. હવે આઈ થિંક દાદા આગળ એક પૂછે છે, જાગૃતિ એટલે કઈ જાગૃતિ? પૌદ્ગલિક જાગૃતિ કે આત્મિક જાગૃતિ? દાદાશ્રી, એ જાગૃતિ એક જ પ્રકારની હોય, જાગૃતિ બે પ્રકારની ના હોય. એટલે જાગ્રત રહીએ તો કામ હેંડે, ઉપયોગમાં રહે તો આ કામ હેંડે. પ્રશ્ન કરતા પછી એનો અર્થ છેવટે આવ્યો પ્રજ્ઞા. દાદાશ્રી, પ્રજ્ઞા તો કામ કર્યા જ કરે છે એની મેળે, પણ તે ઉપયોગમાં આપણે રહેવું જોઈએ. ઉપયોગ તો આપણે રાખવો જ જોઈએ. ઉપયોગ ના રાખીએ તો કાર્ય બધા બગડ્યા કરે. એટલે ઉપયોગ એટલે શું? ત્યારે કહે જે બને છે એને જોયા કરો, એ શુદ્ધ ઉપયોગ. હવે સાવધાની વગર થાય એ ઉપયોગ જ નથી. સાવધાની વગર થાય એ ઉપયોગ જ નથી. એટલે આપણે ઉપયોગ તો રાખવો જ પડે, એ ઉપયોગી. ઉપર પુલિનાનજી દાદા એવું બોલ્યા કે જે બને છે એને જોયા કરો, એ શુદ્ધ ઉપયોગ. અને હવે નીચે એવું બોલે છે દાદા કે સાવધાની વગર થાય એ ઉપયોગ જ નથી. તો એ શુદ્ધ હા. ઉપયોગની નીચેની વાત આવી ગઈ. ને જે બનો કરે જે આમાં શું છે, જે બને છે એને જોયા કરો એ શુદ્ધ ઉપયોગ. હવે શુદ્ધ ઉપયોગ એટલે કે એ આત્માનો ઉપયોગ, શુદ્ધ નો ઉપયોગ, એને કહેવાય ને આત્મા જાગૃતિ નો ઉપયોગ એમ. એટલે જ્ઞાતા દ્રષ્ટાથી તમે એને શું બને છે એ જોઈ શકો છો. અને હવે તમે સાવધાની વગર કોઈ બી કામ કરો છો, સાવધાની વગર એટલે જાગૃતિ રાખ્યા વગર, અજાગૃતિ. એટલે જાગૃતિ જ નથી તો ઉપયોગ ક્યાં રહ્યો પછી એમાં એમ. ઓકે, એટલે સામાન્ય ભાવે, સામાન્ય ભાવે. હા, ઓકે, ઉપયોગમાં જ નથી ને, જાગૃત જ નથી ને. હા, જાગૃતિને અમુક જગ્યાએ ગોઠવવી એનું નામ ઉપયોગ. એનું નામ ઉપયોગ. હા હા હા, હવે જો પરફેક્ટ. જાગૃત જ નથી, એમને બધું ચાલે છે તો પછી તો ઉપયોગ જ નથી ને. હા, બસ બસ બરાબર છે, પરફેક્ટ. બેહી ગઈ વાત, બેહી ગઈ. પ્રશ્ન કરતા તો ઉપયોગ મૂકીને દ્રઢ નિશ્ચય કરવો પડે છે, એ પેલી ઇફેક્ટની બહુ પ્રબળતા નથી બતાડતી? ઓહો, દાદાશ્રી, ઇફેક્ટ જ છે, પણ ઇફેક્ટ ને જુએ બરાબર એક્ઝેક્ટ ત્યારે ઉપયોગ કહેવાય. અને તો ઇફેક્ટ ઇફેક્ટિવ રહે. આ તો તે ઘડીએ આ લાઈટ જ બદલાઈ ગયેલું હોય એ ના ચાલે. એ શું એક્ઝેક્ટ શું કહેવા માંગે દાદા? હું હજી એકવાર વાંચું છું. તો ઉપયોગ મૂકીને દ્રઢ નિશ્ચય કરવા પડે છે, એ પેલી ઇફેક્ટ ની બહુ પ્રબળતા નથી બતાડતી? હા, ઇફેક્ટ જ છે, પણ ઇફેક્ટ ને જુએ બરાબર એક્ઝેક્ટ ત્યારે ઉપયોગ કહેવાય. અને આ તો ઇફેક્ટ ઇફેક્ટિવ રહે છે. આ તો તે ઘડીએ એ લાઈટ જ બદલાઈ ગયેલું હોય એ ના ચાલે. હા, એટલે હવે મને સમજાવ્યું. જો આમાં શું કે છે કે ઉપયોગ મૂકીને દ્રઢ નિશ્ચય કરવો પડે છે, એટલે શું કહેવા માંગે છે કે એક ડિસ્ચાર્જમાં કોઈ ઇફેક્ટ છે, કોઈ વિષયની ઇફેક્ટ છે, એ બહુ સ્ટ્રોંગ છે. પણ એટલે બીકોઝ ઇફેક્ટ સ્ટ્રોંગ છે એટલે એનો ઉપયોગ મૂકીને દ્રઢ નિશ્ચય કરવો પડે છે. મને બ્રહ્મચર્ય પાળવું છે, એ ઉપયોગ મૂકે છે, જાગૃતિ પૂર્વક એમ. તો એ પાછલા એટલે શું કીધું, ઇફેક્ટ ની બહુ પ્રબળતા નથી બતાડતી, એટલે ડિસ્ચાર્જ ઉપયોગ મૂકવો પડે છે. મારે સાવધાની રાખવી પડે છે, રાઈટ. હા, હા, એટલે દાદા કે ઇફેક્ટ તો છે જ, પણ તમે એ ઇફેક્ટ બરાબર જુઓ કે ભાઈ આટલી બધી સ્ટ્રોંગ ઇફેક્ટ થઈ રહી છે, એક્ઝેક્ટ ત્યારે ઉપયોગ કહેવાય, તો ઉપયોગ કહેવાય. તો ઇફેક્ટ તરીકે રહે કે ભાઈ આ ડિસ્ચાર્જમાં આટલો ભરેલો માલ છે, એની સામે મારો આટલો ઉપયોગ કે જાગૃતિ છે, અને મારા આજનો નિશ્ચય આટલો છે, તો એ ઇફેક્ટ ને ઇફેક્ટ કહેવાય કે તમે એની સામે જાગૃત છો. તમે જાગૃત હો ને તો જ ઇફેક્ટ કહેવાય, નહીં તો તમે એમાં ભળેલા જ છો.
હા બરાબર. અને પછી જે લાસ્ટ સેન્ટેન્સ છે ને એ આ તો તે ઘડી આ લાઈટ જ બદલાઈ ગયેલું હોય એ ના ચાલે. આ લાઈટ બદલાઈ ગયું હોય ના ચાલે. શું કે પોતે એમાં તન્માયકાર થઈ ગયો હોય એ ના ચાલે. હમ. હું શુદ્ધાત્માને બદલે હું નામધારી થઈ ગયો હોય એ ના ચાલે. હમ. ઇફેક્ટ ભલે ગમે એટલી સ્ટ્રોંગ હોય પણ તમે એને જુઓ તો એને રિયલી ઇફેક્ટ કહેવાય. નહીં તો તમે બળી જ ગયા તો ઇફેક્ટ કેવી રીતના મળી જાય? ભળી જાવ તો ઇફેક્ટ નથી. બરાબર છે. ઓકે. હા. બહુ સરસ. અદ્ભુત અદ્ભુત. હમ. પ્રશ્ન કરતા ગાડી સમજણ પૂર્વક ચલાવવાની જે વાત છે એમાં ડિસ્ચાર્જ નો ભાગ કેટલો અને સમજણ નો ભાગ કેટલો? પ્રશ્ન સારો પૂછ્યો છે કે ડાયરેક્ટ જે ડિસ્ચાર્જ જે દાદા કીધું છે એમાં સમજણ નો ભાગ કેટલો અને ડિસ્ચાર્જ નો ભાગ કેટલો? દાદાશ્રી, ગાડી ચલાવી એ ભાગ બધો ડિસ્ચાર્જ છે. એ સમજણ પૂર્વક ચલાવી જે સાવધાની છે એ ડિસ્ચાર્જ છે. પ્રશ્ન કરતા ડિસ્ચાર્જ ભાવ એ વ્યવસ્થિત તો સમજપૂર્વક ચલાવવું એ પણ વ્યવસ્થિત? દાદાશ્રી, એ વ્યવસ્થિતમાં જ હોય અને આ પહેલેથી વ્યવસ્થિત કહીએ એ હલાવી નાખે છે. ઓહો. એટલે તમારું ગાડી ચલાવતી વખતે તમારું ધ્યાન પ્રોપરલી રહે છે. તમારી ધ્યાન બરાબર રહેતું નથી ગાડી ચલાવતી વખતે, એટલે જાગૃતિ રહેતી નથી. એ બધું પાર્ટ ઓફ ડિસ્ચાર્જ. તમારું ધ્યાન રહેતું નથી ને એક્સિડન્ટ થઈ જાય છે, પાર્ટ ઓફ ડિસ્ચાર્જ. તમારું ધ્યાન બરાબર રહે છે અને એક્સિડન્ટ નથી થતો એ પાર્ટ ઓફ ડિસ્ચાર્જ. એટલે એ ડિસ્ચાર્જ તો છે જ એમ. પણ દાદા પહેલેથી જે તમે બોલી નાખો છો એ ખોટું છે કે એક્સિડન્ટ થવા હશે થશે યાર, આપણે ચલાવો બિંદાસ. એ નહીં એમ. એ આગળ પેલી વાત આવી ને, આગળ પેલું દાદાએ કીધું ને અમે એકલા જ બોલી શકીએ આગળથી વ્યવસ્થિત. હા, બરાબર કારણ કે છે. એ બરાબર. નિરંતર વર્તમાનમાં રહેતા હોય એમને બહુ બધું હોય જાત જાતનું જાગૃતિ ટોપ ના લેવલની હોય બરાબર. ને એ એટલે બરાબર. એ પરિણામથી પછી ગભરાય નહીં. હા બસ બરાબર છે. હમ. આમાં હું એક ખાલી એડ કરીશ કે આ પર્ટિક્યુલર સેક્શનમાં નથી આવતું, બીજી એક જગ્યાએ રીડિંગમાં આવે છે, વાંચવામાં આવે છે કે અમુક જગ્યાએ દાદાએ કીધું છે એડવાન્સમાં તમે બોલજો. એટલે કે કોઈ રાઈટ. ધમકાવતો હોય તમને કે હું તારું ખૂન કરી નાખીશ અથવા તને ધનોત કરી નાખીશ અને આપણને ભય લાગે આમ થશે તો ત્યારે કહેવાનું કે ભાઈ વ્યવસ્થિતની વાત નહીં કરે, એનામાં સંડાસ જવાની સ્વતંત્ર સત્તા નથી. એટલે એ અતિ ભય કે એવું કંઈક હોય તો એક્સેપ્શન કેસમાં નિર્ભય બનાવો. ભયને દૂર નિર્ભય કરવા માટે વાપરવું છે, સાવધાની ઓલું નિર્ભય કરવા બનાવો. માટે નહીં. હા, એટલે જ્યાં પોતાનું કાર્ય છે ત્યાં નથી બોલવાનું. પણ રાઈટ. જ્યાં બીજાને લીધે ભય ઉભો થાય કે હવે શું થશે, રાઈટ. એક ભય કાઢવા માટે ભાઈ વ્યવસ્થિત નહીં કાંઈ નહીં થાય. બહુ પ્રયત્ન સરસ. બધા કર્યા. એટલે આ એટલું દાદાનું બેલેન્સિંગ છે ને, એટલે વ્યવસ્થિત તો ખરેખર દરેક વસ્તુ દાદાનું બહુ વ્યૂ પોઈન્ટ થી સમજવા જેવી છે. અરે અદ્ભુત છે. અદ્ભુત છે. અદ્ભુત છે. હું તમને કહું, એક માણસ સહી કાયમ સરખી કરે ખરો, એનો એ જ માણસ હોય. એને ચીડાવ્યો હોય તે ઘડીએ સહી કરે તો કેવી કરે? પ્રશ્ન તો ફેર પડી જાય, બાકી નહીં તો એક જ ધારી થાય. દાદાશ્રી, પછી ખૂબ દાજ નીકળી હોય તો, અને આમ ફૂલની માળાઓ પહેરાવીને ખૂબ એ કરી નાખ્યો હોય તો સહી કેવી કરે? એટલે બહુ ઉલ્લાસમાં હોય તો કેવી સહી કરે? એટલે દાજ નીકળી એટલે પીડામાં હોય તો કેવી કરે? તેમાં ફેર પડી જાય. દાદાશ્રી, ગભરાયેલો સહી કરે તે જુદી, ચીડાયેલો સહી કરે તે જુદી. એવું આ ઇમોશનલ ના થવું જોઈએ. એટલે ઇમોશનલ થાય તેથી કામ બગડી જાય, એનું એ જ કામ. એટલે જો એનું એ જ કામ હોય પણ જો ઇમોશનલ થયા તો કામ બગડી જાય, એમ કહેવા માંગે છે. તમારે આવું જ વ્યવસ્થિત છે. એટલે હવે આ થર્ડ પોઈન્ટ આવે છે કે ઇમોશનલ જો આપણે થઈ જતા હોય તો ઇમોશનલ માટે વ્યવસ્થિત છે એમ વાપરજો. પહેલેથી વ્યવસ્થિત છે બોલો તો દુરુપયોગ કર્યો, અને વ્યવસ્થિત નો અર્થ તો તમે ઊંધો કરી નાખો. પછી આંખો મીચીને ચાલો ને કહે છે, એટલે તમે આમાં ડખો કર્યો શરીરમાં.
તમને આવું કરવાનો, આગુ પાછું કંઈ પણ કરવાનો અધિકાર નથી. વ્યવસ્થિત નું ઓહો. જ્ઞાન વાપરી અને જે નોર્મલ તમે વ્યવહાર કરવાના હતા એમાં ડખો કરવાનો અધિકાર નથી. નથી. આહા. બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન: સાધારણ તો શરીર પણ એવું છે કે મોટર ચલાવતી વખતે આંખો બંધ થાય જ નહીં. દાદા, હા, બંધ થાય જ નહીં, એ નિયમ જ છે બધો. આગળ ઉપર લેજો જરા. હા. સાવધાની હોય જ. આ તો વ્યવસ્થિત છે બોલે એટલે સાવધાની તો બિચારી એ ઘડી એક સોરી, હા, સાવધાની હોય જ. આ તો વ્યવસ્થિત છે બોલે એટલે સાવધાની તો બિચારી એક ઘટી જાય છે. અને સાવધ રહીએ નહીં ને પછી અથડાય તો, એટલે તમે પછી સાવધાની ઘટી જતી હોય પહેલેથી વ્યવસ્થિત બોલવામાં, અને પછી એક્સિડન્ટ થઈ જાય તો પ્રશ્ન: એ વ્યવસ્થિત ના કહેવાય. દાદાશ્રી, એવું રહે છે કે સાવધાની પૂર્વક હોવું જોઈએ ને? પ્રશ્ન: સાવધાની પૂર્વક ચલાવો, એ જે વાત છે એ શેમાંથી છે? પ્રજ્ઞાથી આવે કે વિવેક બુદ્ધિથી આવે કે સમજથી આવે? એ ત્રણ માંથી શેના કારણે આવે? સારો પ્રશ્ન પૂછ્યો છે. સમજમાંથી આવે, પ્રજ્ઞામાંથી આવે કે વિવેક બુદ્ધિમાંથી આવે? દાદાશ્રી, દાદા કે અનુભવથી. એ થોડા વખત અનુભવ થાય એટલે ક્યાંક ઠોકાય તો એને અનુભવ થાય ને, અનુભવથી. એ થોડા વખત અનુભવ થાય, એ ફરી પાછો ગોઠવે, એ ફરી પાછો ગોઠવે. ભૂલ થાય પછી વિચારીએ, ભૂલ થાય પછી વિચારીએ ને તો તે ઘડીએ ખબર પડીએ કે ભાઈ આવી ભૂલ કરી, એટલે હવે બીજી વખત ધ્યાન રાખવું તો તે ઘડીએ આવી ભૂલ ના થાય. એટલે આ જે સાવધાની છે એ ધારો કે અનુભવથી આવે છે. પેલા અનુભવથી આવે છે કે આપણે ભાઈ જાગૃત ત્રણમાંથી રહેવું છે. પેલા ત્રણમાંથી એકેય નહીં, ફક્ત અનુભવથી. હા, ફક્ત અનુભવથી આવે, ફક્ત અનુભવથી. થેન્ક યુ. જય કારણ કે સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, હા, પ્રજ્ઞા તો છે ને, પ્રજ્ઞા તો કઈક ભૂલ થાય ત્યારે ઓપરેટ થાય છે આમ અલર્ટ કરવામાં. અને આ રીતે ભાઈ મારે જાગૃતિ ચલાવવું છે, એ બિફોર ડ્રાઇવિંગ ઓર એટ ધ ટાઈમ ઓફ ડ્રાઇવિંગ આવે છે. એટલે એ હમ. અનુભવથી આ આમ નહીં કરું તો આ મુશ્કેલી આવશે. Right. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો. वीर जी हो के नहीं? अमी बेन? પુલિનાનંદજી જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. આ અક્રમ વિજ્ઞાન આ મહિનાની જાન્યુઆરીની, ડિસેમ્બર જાન્યુઆરીની, એમાં પેજ નંબર 14. एक मिनट. ટોપિક છે તો અસંગ વૃત્તિ થાય. હા, પુલિનાનંદજી તો હા, વાંચું? વાંચું ને? હા, મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ જ છું. હવે સંગી ક્રિયાઓમાં અસંગ રહેવું એ કેટલી જાગૃતિ જોઈએ? પ્રશ્ન કરતા જબરજસ્ત જાગૃતિ જોઈએ.
હા હા, તો હમણાં જ વાંચ્યું અમે આ બધું. રોજ અચ્છા 3 થઈ સામાયિક ગયું કરે. ઓકે હા, we હું just read નથી this. હા ઓકે હા, હવે તમારો હું પ્રશ્ન હોય તો હમણાં પૂછી જોઈન લેજો. થઈ એટલે હા મારે આમાં એ જ જાણવું હતું કે આમાં જયારે સમજ આપો ને 3 સામાયિક કરીએ ત્યારે કેવો ઉપયોગ ગોઠવીને આ અસંગ વૃત્તિ અસંગ છું એવું છૂટાપણામાં રહેવું એ કેવી રીતે સામાયિક કરવાની? હવે છે ને, હવે આ ભાઈને વાત કરી હશે, મેં હમણાં જ વાત કરી કે સામાયિક અચ્છા એટલે 2-3 પ્રકારની જે આપણી છે ને ગ્રોસ લેવલ ઉપર. એક તો પ્રકૃતિ શુદ્ધ કરવાની, જે ગાંઠો છે ક્રોધ માન માયેલો, કે વાણી છે, હમ વર્તન છે, બધા પર એ જ ગાંઠો શુદ્ધ કરવાની સામાયિક હોય. પછી શક્તિ માગવાની સામાયિક હોય, આ તો આત્મામાં રહેવાની સામાયિક હોય. એટલે તમે શુદ્ધાત્મા જુઓ, સિદ્ધ સ્તુતિ બોલો, કે આંખ બંધ કરીને ત્રિમંત્ર વાંચો. એટલે એ ત્રણેય પ્રકારની આપણને હેલ્પ કરે. પ્રકૃતિનો ભાગ આપણને બહુ, આમાં શી અસંગ રહેવા માટે શું છે, તો પોઈન્ટ ઇઝ તમે શેના આધારે અસંગ નથી રહી શકતા, એનો બેઝિક પ્રિન્સિપલ સમજી લેવાનું છે કે અસંગ ના રહેવું એટલે તન્માયકાર થવું. હવે તમે શેના આધારે તન્માયકાર રહો છો, એ આખું એક માગે છે કે મને આખું મારી ગાંઠો મને હેરાન કરે, મારું મન મને હેરાન કરે છે, કે ભાઈ આ પૈસા ખોવાઈ ગયા, કે આ વિષય છે, કે માન છે, કે એને લીધે તમે છો વધારે આખો નો આખો વખત એમાં ને એમાં તન્માયાકાર, તો પછી એ ગાંઠોની સામાયિક કરવી પડે. અથવા સામાન્ય ગાંઠો છે અને પણ સામાન્ય એક મોહને લીધે તમે એમાં અંદર ભળી જાઓ છો, કે ભાઈ પિક્ચરમાં ને ખાવાનું પીવામાં ને રચ્યા ને પચ્યા ને સગા ને મિત્રો ને ફ્રેન્ડ સર્કલ ને એમાં રચ્યા પચ્યા છો, તો પછી હું આનંદ સુખ નું ધામ છું, અનંત શક્તિ વાળો છું, એ આત્માના ગુણોની ભજના કરવાથી તમે આત્મા પક્ષે આવી શકો છો. એટલે એ પ્રકારની સામાયિક કરી શકાય. ઓકે ડિપેન્ડિંગ ઓન ધી નીડ, જેની પ્રકૃતિમાં જે વસ્તુની જરૂર છે તે પ્રમાણે એનો ઉપયોગ કરી શકે એમ. હા એટલે નીચે એટલે પેરેગ્રાફમાં પણ આપ્યું છે, એમાં થોડું પ્રકાશ પાડો. એમાં એમ જ કીધું છે દાદા નબળાઈ ઉપર. હા હા, એટલે નબળાઈ હોય તો નબળાઈની સામાયિક હોય, અને દીપક છૂટું નીચેનું પાડવા માટે ઉપર છૂટું પાડવાની સામાયિક હોય. હા 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 આમાં પ્રશ્ન કરતા પૂછે છે, જોઈએ દાદાશ્રી કે મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ જ છે જ અસંગ, પણ પેલા ભાષ્યમાન પરિણામ ફેરવી નાખે છે એને. ભાષ્યમાન પરિણામ એને ફેરવી નાખે છે. તો પ્રશ્ન કરતા કહે છે હા એને અનુભવમાં આવવું જોઈએ. તો દાદાશ્રી કહે છે હા અનુભવમાં આવવું જોઈએ, એને નબળાઈઓ જવી જોઈએ. નબળાઈઓ ક્યારે જાય કે પોતે કંઈક સામાયિક કરતા હોય તો જાય. એટલે વાત જો સમજે તો બહુ ઊંચી છે. જો આટલી હજુ કશું નથી કરતો, તે પહેલા આટલું બધું મળી ગયું છે, તો જો કરે તો કેવી દશા ઉત્પન્ન થાય. હા, બસ એટલે એ જ કે છે, તમે કઈ કર્યું નથી, આ તો મારી હા કૃપાથી તમને આટલું બધું આત્મ જાગૃતિ રહે. તો પછી હા હવે તમે થોડો પુરુષાર્થ કરો તમારી પ્રકૃતિને શુદ્ધ કરો, તો તમને કેટલું બધું અસંગપણું આવે એમ કરી. ભરેલા માલ સાથે આપેલી દ્રષ્ટિ છે ને આટલું રહે છે, તો એ ભરેલો માલ નો ફોર્સ ઓછો થઈ જાય તો તમને કેટલું બધું અસંગતા રહે એવું કહેવા માંગે છે. એટલે એ અપેક્ષા એ કે છે કે સામાયિક કરજો તમે એમ. એટલે એક અપેક્ષા એ આપણે જો જોવું હોય ને, તો વન ઓફ ધી સામાયિક્સ કુડ બી કે ભાઈ શું ચાલે છે ખાલી જુઓ, બસ નો ટોક ઇન હેન્ડ, મન વચન કાયાને એમને બેસીને જુઓ કે મને હજી શેના વિચાર આવે છે, ક્યાં ગમા ઉભા થાય છે, ક્યાં અણગમા છે, ક્યાં મને હજી લાલચ ઉભી થાય છે, ક્યાં ભૌતિક સુખ ભોગવવાની ઈચ્છા થાય છે, ક્યાં અભિપ્રાય છે, whatever એમ. એટલે એને જોશો ને તો પ્રકૃતિ ઓળખાશે કે આ કારણસર, આ ભરેલા માલના કારણસર હું હજી તન્મયાકાર થઈ જાઉં છું. અને હા, એટલે એ સામાયિકમાં બેસો તો દેખાય ને. નહીં તો આખો ને આખો દિવસ કામમાં ને ઇધર ઉધર ઇધર ઉધર ભાગદોડ અહીંયા ત્યાં ભાગતી હોય તો પછી નહીં થાય. એટલે એક સ્થિરતા પકડો. દિવસના આમાં 3 ડેટા છે. દિવસના 2-3 વાર તમે એક સ્ટેડી થાઓ, પોતાના નિરીક્ષણ, પોતાના જે નિરીક્ષણનો આખો ગુણ છે, આત્માનો જે જ્ઞાતા દ્રષ્ટાનો ગુણ છે, એ નિરીક્ષણમાં તો આવો. પ્રકૃતિના નિરીક્ષણમાં થોડોક ટાઈમ તો કાઢો. એ તમે છૂટા તો પડો. છૂટા પડશો તો નિરીક્ષણ કરી શકશો. એટલે એ સામાયિક એટલે બેઝિકલી જોવું, પ્રકૃતિને જોવો. 5 દિવસના પ્રકૃતિને જુઓ તો ખબર પડશે કે તમે ખરેખર
અસંગ જ છો. જે બધું ભરેલો માલ છે એ પ્રકૃતિનો છે, તમે એનાથી જુદા છો. એટલે એ અસંગપણાનો અનુભવ તમે દિવસમાં 3 વાર બ્રેક મારીને જોશો પૂરે કરીને, તો તમને આ અસંગ અનુભવ થશે. એનો મર્મનો એનો સાર આ રીતે એટલે આપણે અનુભવમાં આવવું જોઈએ, એટલે એક્ઝેક્ટ સમજમાં ફિટ થઈ જવું જોઈએ એવું. ના, અનુભવ સમજ બે જુદી વસ્તુ થઈ ને. ઓકે. આમાં કેવું છે કે પેલા આપણે સાંભળીએ કે જ્ઞાન શ્રુત જ્ઞાન આપણે સત્સંગમાં સાંભળીએ, આપતાવાણીમાં કે કેસેટમાં કે અક્રમમાં કે ગમે તેમાં, પછી એ આપણને સમજાય, અને સમજાય પછી એ જ્ઞાન જે સમજાયો એ હું વ્યવહાર આવે ત્યારે હું વાપરું તો મને અનુભવ થાય. એટલે હવે અસંગ છું એ મને શબ્દથી સમજે છે, અને થોડુંક હવે સત્સંગથી બી સમજાયું કે હા ખરેખર આંગળી બળી ગઈ, ગરમ પાણીમાં પડી તો દાજી ગયા, પણ હાથમાં કઈ દાજ્યો નથી. એટલે લોજિકલી એવી રીતે સમજમાં આવી જાય કે ભાઈ આત્મા જુદો છે એમ. હા, કે ગાળો આપે છે તો ભાઈ આપનારો જુદો, જેને આપે છે એ જુદો, એટલે એ સમજાય ખરું. આત્મામાં બોલવાનો ગુણ નથી. હા, પછી એ સમજને જયારે વ્યવહાર આવે અને એનો ઉપયોગ કરે, ઓહો આને મારું અપમાન કર્યું, ઓહો આ તો અપમાન કર્યું, જેને અપમાન કર્યું તે હું નોય. હા, એટલે એ અનુભવ જો થયો એટલે ત્યાં એવી જાગૃતિ રહી, તો આ સમજ પછી અનુભવમાં કન્વર્ટ થઈ જાય. હા, અનુભવ થયો ભાઈ, હા હું અસંગ છું. હા, આ બોલી ગયો પણ મને અસર થઈ નહીં, હું તો શુદ્ધાત્મા તરીકે રહ્યો, મને સામામાં બી શુદ્ધાત્મા દેખાયું, સામો નિર્દોષ દેખાયો, અકર્તા દેખાયું. એટલે અસંગતાનો થોડો અનુભવ થયો. બીકોઝ મારી પાસે અનુભવ એવી રીતે નથી આવતો. અનુભવ માટે તો સમજ જોઈએ અને જાગૃતિ બી જોઈએ. એ જાગૃત હોવો જોઈએ ને. હા, મને સમજ તો છે, પણ અચાનક કોઈ ધાડ કરતું બોલી જાય ને હું જાગૃત ના હોઉં તો મને અનુભવ ના થાય કે હું અસંગ છું એમ. It is a combination of સમજ and જાગૃતિ એમ. એવું હોય એટલે મને અનુભવ થાય, અને એ અનુભવના અંશ વધતા જાય ને તેમ પછી આપણે આગળ વધીએ. એટલે આ અસંગતા નો પોઈન્ટ દાદા કોકને સમજાવે છે, આપણે આજે છીએ અક્રમ નિમિત્તે, એટલે આપણે વાતને સમજી ગયા છે. અને એક દાદા કીધું તમે અસંગ જ છો, તમને અનુભવ થયેલો છે, પણ એ વ્યવહારમાં રહેતો કેમ નથી? કે કર્મનું દબાણ વધારે છે, એટલે ભાઈ તમે 3 વાર સામાયિક કરજો, એવું દાદા ભગવાને એને કીધું છે. એટલે બેસિકલી સામાયિક એટલે આમાં પછી સામાયિકની ટાઈમ ડિફાઇન નથી કરી કે તારે 48 મિનિટ જ કરવી પડશે, પણ 3 વાર કરજે, એટલે 3 વાર છૂટો પડજે, પોઝ લેજે, શુદ્ધાત્માની સીટ પર બેસજે અને પ્રકૃતિને જરાક જોજે. એનો મર્મ જો પકડવો હોય આપણે આપણા વ્યક્તિગત રીતે, દાદા તો એ નિમિત્તને કામ લાગે બોલ્યા હોય, હવે ત્યાં એ બરાબર છે. આપણે હવે એમાંથી કઈ બોધ લેવો હોય તો બોધ એટલો લઈ શકાય કે મારે અસંગતામાં આગળ વધવું હોય તો દિવસના 3 વાર જો હું છૂટો પડીને જોઉં તો મને અસંગતાનો અનુભવ થશે એમ. ને તમારો આખો દિવસ એક્ટિવિટી કરતાપણામાં જ જાય છે એમ. રાઈટ. એટલે એને સમથિંગ પેરેલલ દાદા એટલે તો 3 વાર 9 કલમ બોલવાનું કીધી હતી ને. તું એકવાર બોલીશ ને તો તને થોડા કલાક ટકશે જાગૃતિ, પછી બીજી વાર બોલજે, પછી ત્રીજી વાર બોલજે. હા, એટલે આ વાક્ય જ ઇટસેલ્ફ કામ કરશે, જે દાદાએ આપણને નિશ્ચય ચરણ વિધિમાં આપી છે. મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ છું. હા, અને સામાયિકમાં એ બી લઈ શકાય. પોતે આ વાક્યો બોલે 10 મિનિટ 15 મિનિટ ઓર એપ્રોપ્રિએટ, તો એને અસંગ આવી જાય. તમામ સંગી ક્રિયાઓથી તદ્દન અસંગ એવો શુદ્ધાત્મા છું, મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ. આ બી જો વધારે ટાઈમ બોલે 10 થી 50 મિનિટ હોય છે ટિપિકલી 28 મિનિટ, તો એને ડેફિનેટલી અસંગતાનો અનુભવ થઈ જાય. ડેફિનેટલી અસંગતાનો અનુભવ થઈ જાય. કરેક્ટ. અને વાણીના એટલે તમે જે લેવલે અનુભવમાં સંગીત, કહો છો ને, એટલે શું છે, એટલે શું છે, એક તો આપણે સમજેલા, એક તો શબ્દાર્થ છે અસંગ એટલે શું, પછી સમજીએ છીએ હા આવી રીતે છે, અને એ જે આમ કન્ટિન્યુઅસ આમ બોલીએ ને એટલે એક અનુભવનો સ્પાર્ક થાય કે આ રીતે છે. હા, અસંગ એટલે ખરેખર એમ. રાઈટ.
કોઈ કે બોમ્બેમાં ઝૂ છે, ઝૂમાં છે ને ત્યાં આવું આ મળે છે, ત્યાં રેતી છે, આ બધું છે, એટલે શબ્દથી સાંભળ્યું. પછી કોઈ ફોટો બતાવે તો મને સમજાઈ ગયું જો આવું આવું છે. પછી હું actually ત્યાં ઝૂમાં જાઉં ને એટલે મને આખો અનુભવ થઈ જાય, હા આ વાત આ કરેક્ટ છે એમ. એટલે it is something like that એમ. અનુભવ એટલે આ બોલવાથી, એટલે this is one of the means, બધું અલગ અલગ હોય પણ એ અત્યારે મને આ પ્રેરણા થાય છે કે આમ ખાલી સમજીને બોલશે જાગૃતિ પૂર્વક તોય થોડોક અનુભવનો સ્પાર્ક થશે. હા, પછી એ રિયલ સ્પાર્ક એટલે રિયલ અનુભવ તો ક્યાં છે કે વ્યવહાર કરતી વખતે મને દેખાય કે આ પુલિનને આ થયું, મને નથી થયું. ગુડ અસર કે બેડ અસર, સારી અસર કે ખરાબ અસર. કોઈ સારું બોલે તો મને એલિવેટ થાય, કોઈ સારું બોલે તો હું એલિવેટ થયો, કોઈ ખરાબ બોલે તો ડિપ્રેસ થયું, પણ ડિપ્રેસ થવાનો જુદો એ રહ્યું તો મને અસંગ રહ્યો હું. રિયલ પરીક્ષા તો ત્યાં છે, પણ આવા ટુકડા ટુકડા અનુભવના આવે તો એમ કરતા કરતા વ્યવહારમાં બી એ એપ્લિકેશન આવી જાય એની. એટલે હું કરું એનો ભાર બધો જ ડિમોલિશ થઈ જાય જો અગર આ સંગી ક્રિયામાં અસંગનું આપણને ઘૂંટ કરીએ. અરે બહુ થઈ જાય, હું આખું કરતા પણ ઉડી જાય અને કરનારું જુદો છે, કર્યા કરે છે, તમે જોયા કરો છો. જોયા કરીએ છીએ. હા, જો આમાં જ લખ્યું છે આપણે વાંચી સરસ કાઢ્યું. પેલું કવિરાજે ગાને તને તા સંગી ક્રિયા ખુલ્લા ફાટક. સંગી ક્રિયા એટલે હું ચંદુબાઈ છું કરીને જે ક્રિયા કરે એ ખુલ્લા ફાટક છે. પછી સૂક્ષ્મ ભાવ કારણ નું સ્થૂળ છે નાટક. સૂક્ષ્મ ભાવ કરેલા એનું સ્થૂળ કારણ. ઓકે, સૂક્ષ્મ ભાવ કારણ સ્થૂળ બધું ઉભું થયું, પણ જો હું શુદ્ધાત્મા છું તો પછી એની એ જ ક્રિયામાં એને કશું અડે નહીં અને એની એ જ ક્રિયા પેલાને બહુ સરસ છે. એટલે ભાવ સૂક્ષ્મમાં કરેલા પણ સ્થૂળમાં આવે છે ત્યારે જો તમે અસંગ રહો છો તો એની એ જ ક્રિયા હશે, એની એ જ સંસાર ઉભો થઈ જાય. હા, ક્રિયા એક જ પ્રકારની પણ કરે છે કોણ? તે આરોપિત ભાવથી કરે તો સંસાર ઉભો થાય, અને સ્વાભાવિક ભાવથી કરે તો પછી લેવા દેવા નથી. સ્વાભાવિક ભાવથી કરે તો કશી લેવા દેવા નથી. આ જરા સ્વાભાવિક ભાવ એટલે હું આત્મામાં રહીને ક્રિયા કરે તો એમ. ઓકે, હું શુદ્ધાત્મા છું અને અમીબેન કામ કરે છે તો એની અસર થવાની નથી. હવે આ એક નીચે કઈક લાઈન બે સારી દેખાય છે, વાંચીએ. તમામ સંગી ક્રિયાઓથી તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ છું એવું એક્ઝેક્ટ વાક્ય તે વખતે ઓન ધી મોમેન્ટ રહ્યા કરે એવું જ્ઞાન હોય તો એને અડે નહીં, પણ એટલું બધું મનુષ્યનું ગજું નહીં ને. એટલે અમે આ વાત કરી એ કે ઓન ધી મોમેન્ટ જો ત્યારે રે પ્રસંગમાં તો આખું કામ થઈ જાય. અને પછી એ જાગૃતિ લાવે છે જેથી કરીને વ્યવહાર આવે ત્યારે એ જાગૃતિ જો ત્યાં પોપઅપ થઈ હાજર થઈ જાય તો એ અનુભવ આપણને રહે. અમે જે જ્ઞાન આપ્યું છે એમાં કેટલાક માણસો એવા નીકળશે હજુ કે સંસારમાં રહે છતાં કશું નહીં, કારણ કે અમે જ્ઞાન તો પૂરેપૂરું આપેલું છે. શું સંસાર અડે નહીં એવું આપેલું છે, પણ એ જ્ઞાન ના શબ્દો હાજર રહેવા જોઈએ ને, શબ્દ ના રહેવા જોઈએ હાજર. બસ આ જ વસ્તુ આવી રહી. બહુ ઇમ્પોર્ટન્ટ છે. સમજ અને જાગૃતિનું કોમ્બિનેશન, ત્યાં હાજર રહેવું એટલે ત્યારે જાગૃત રહેવું. એટલે સમજ ત્યારે ત્યાં હાજર થઈ જવી એટલે જ્ઞાન હાજર થઈ ગયું. બસ વસ્તુ છે, એ જ વસ્તુ છે. રાઈટ. એટલે આ બહુ આ એક જાગૃતિ આજે ડેવલપમેન્ટમાં એક આ એડ થયું કે દરેક વ્યવહારમાં આપણને આ જે જ્ઞાનના વાક્યો છે એ હાજર રહેવા જોઈએ. એ નિશ્ચય કરવા જેવો છે. અને એવું છે જે નિશ્ચય તરફ વિધિના બધા વાક્યો છે એ અમુક વાક્યો આપણે એટલે દાદાએ આમાં એટલે જ કીધું કે ગજુ નથી. એટલે જો આ સામાયિક એકાદ બે વાર બી થશે દિવસમાં તો પણ આ પછી પ્રેક્ટિસ થઈ જશે એવું મને લાગે. એટલે બેઝિકલી એ જાગૃતિ ક્રિએટ કરવા માટે જ છે. જેનાથી જાગૃતિ ઉત્પન્ન થાય જેથી કરીને પ્રસંગે હાજર થઈ જાય. પ્રસંગે હાજર. વ્યવહાર કરતી વખતે એ વસ્તુ હાજર થઈ.
એટલે અસંગપણાનો જે અનુભવ છે એ જે વ્યવહાર ચાલતા વ્યવહારમાં કે કઈ એવો પઝલ વાળો વ્યવહાર કે આખા દિવસનો જે ક્રિયા વાળો વ્યવહાર છે એમાં મને લાગે છે ઘણી વાર સત્સંગમાં એવું વાત થઈ છે કે નિશંકપણું આવે એકદમ પછી નિર્ભયતામાં આપણે પ્રવેશ કરીએ અને નિર્ભયતાનું ગુણ જો એકદમ ફિટ થઈ ગયું તો અસંગતાનો સ્વાદ પરિણામ છે એવું છે એટલે એ લિંક છે હા એ આખી? આવેલું છે. હા એ નિશંકતા, નિર્ભયતા, અસંગતા. હમ હવે નિશંકતા તો આપણે થઈ ગયા છે આત્માની થઈ બાબતમાં. ગયા છે. હા હા પણ હવે નિર્ભયતામાં નિર્ભયતાનો આપણો ભાગ આ જેમ ચાલે જેમ- છે ને? હા હા નિર્ભયતાનો પ્રોસેસ ચાલુ છે. આપણે વાતને સમજ કરીએ છીએ. જ્યાં જે આપણને ભય લાગે છે ત્યાં આજ્ઞા વાપરીએ છીએ, જ્ઞાન વાપરીએ છીએ રાઈટ. અને ભય મુક્ત સહજ દશામાં આવી રહ્યા છે. એટલે પછી અસંગતા એટલે છૂટાપણું બેસી. છૂટાપણ. એટલે એટલે આ આપણે વાતનું અંશ છૂટાપણ બહુ આપણે જે છૂટાપણની શિબિર ગઈ એમાં આખી હા અસંગતા ઉપર જ વાત હતી ને. હા અસંગતા ઉપર જ અસંગતા વાત કેવી છે. રીતે લાવી? હમ અસંગતા લાવવા માટે જે દાદા ભગવાને 10 વાર પ્રયોગો બતાવ્યા છે એનું જ આપણે થોડું રિવિઝન જ કર્યું. હા રિવિઝન જ રિવિઝન જ કરીશું. કર્યું. હા હા રિવિઝન કર્યું. બરાબર. બીજું કંઈ. હમ. એટલે જે આંખ બંધ કરીને આપણે અસંગતા ઉપર આખી વાતચીત છેલ્લી કરીએ અસંગતા છીએ. ઉપર જ હતી. હા આ વાતચીત કરીએ છીએ આંખ બંધ કરીને 3 વાક્યોનું હા એ પણ અસંગતાનો હા જ આપણો એક પ્રકાર છે. અરે બહુ મસ્ત છે તો. હમ એટલે અમુક લોકોને તો મને 2-4 જણે કીધું કે એટલું બધું વણાઈ ગયું છે ને કે ઓટોમેટિકલી હા ચાલ્યા જ કરે છે કે હા આખા હા દિવસ. જરાક આમ ક્રિયામાં આમ કે આખા દિવસમાં આમ જરાક ઝોકો આવી જાય ને નહીં ત્યારે આ તો ગાડી બીજે પાટે જઈ રહી છે તો તરત આ વાક્યો હાજર કરીએ છે ને તો પાછું આપણે ઉપયોગમાં રહીએ છીએ એવું દેખાય છે. હા દેખાય છે. ઉપયોગ પાછું ગોઠવણી કરવી પડે છે. એ છે ને એ બહુ માસ્ટર કી દાદા 87 ના પછી રિવાઇવ કરી કે પ્રકૃતિ જુદી ને આત્મા જુદો. તમે અંતરાત્મા દશામાં બેસી 2-3 વાક્ય બોલશો ને તો આખું છૂટું પડી જશે. છૂટું પડી જાય છે. બરાબર છે. સમજી સરસ. ચાલો. ઓકે સરસ. જય સચ્ચિદાનંદ. પૂર્ણાનંદજી, જય દીપકાનંદજી. સચ્ચિદાનંદ. ચાલો દીપકાનંદજી આપણે યસ જય સચ્ચિદાનંદ. આગળ લઈ જાઉં. ના બસ પતી ગયું. ક્વેશ્ચન પૂરો થઈ ગયો. બીજું કોઈ છે કે આપણે પૂરું કરીએ? ના ના નથી. ઓકે જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલાવો. અમે બેન ફોલો કરજો. જી. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ વપનાસણો. સવ પાવપણાસણો. મંગલાણં ચ સવ્વેસિમ. મંગલાણમ ચ સવ્વેસિમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ 4:30 કીર્તન ભક્તિના આરતી, રાત્રે 9 વાગે બરબાદ સત્સંગ. જય સચ્ચિદાનંદ.